સદાનંદાંભોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદન પ્રફુલ્લાંભોજન્મા છદસદૃશ શોભાક્ષિયુગલ કૃપાપારાવાર શ્રિતસકલ જીવાતિ સુખદો મહાન શ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુઃ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય સહજાનંદાય નમો નમઃ. હરે કૃષ્ણાય પરમ બ્રહ્મણે નમો નમઃ. શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની, શ્રી સદગુરુદેવની, શ્રી 500 પરમહંસની જય. સર્વાવતારી આરાધ્ય ઇષ્ટદેવ સિંહાસનમાં બિરાજતા રાજાધિરાજ આપણા સૌ કોઈના પ્રાણ પ્યારા ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, આદિગુરુદેવ સ્વામી શ્રી સેવી ઠાકોરજી મહારાજ, દિવ્ય આપણી ગુરુ પરંપરાના સદગુરુશ્રીઓ, આજે જેમનો પ્રાગટ્ય પર્વ છે એવા સદગુરુ આપણા દાદા ગુરુના ગુરુજી, આપણા ગુરુજીના દાદા ગુરુ, આપણા પરદાદા ગુરુ એવા નારાયણ સ્વરૂપદાસજી સ્વામી, આજે પૂજ્ય ગુરુદેવના ચરણોમાં વંદન. સંતો તમે બધાય મહારાજ સંતોના લાડીલા બધાય ભક્તોને પરમ પાવન અજા એકાદશીના ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. પવિત્ર દિવસ એકાદશી, મંગળવારની સભા અને સ્વામીનો પ્રાગટ્ય પર્વ ત્રિવેણી સંગમ છે. પહેલા વચનામૃત વાંચવું છે અને ત્યાર પછી થોડી વાર આપણે સ્વામીશ્રીના ગુણ ગાઈશું અને ત્યારબાદ એમનું પૂજન પણ કરવું છે. એટલે થોડા ટટાર બેસી પહેલા વચનામૃતમાં પ્રવેશ કરીએ. હું પરથારો વાંચું, વચનામૃતનું ગાન કરું, તમે સાથે સાથે ધ્યાન કરો. આંખ બંધ કરી દો. હું પણ ત્યાં દાદા બાપુના દરબારમાં લીંબ વૃક્ષ નીચે સુંદર સભામાં મારું પણ ત્યાં સાનિધ્ય હાજરી છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત પ્રથમ પ્રકરણનું 17મું છે. સત્સંગમાં કુસંગનું, મોડી વાત ન કર્યાનું. સંવંત 1876 માગસરવદી પાંચમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખચ્ચરના દરબારમાં આથમણે બારણે ઓરડો છે એમાં કથા વંચાવતા હતા.
થોડો ખેસ પહેર્યો હતો, થોડી ચાદર ઓઢી હતી, થોડી પાઘ બાંધી હતી, પીળા પુષ્પની માળા પહેરી હતી, પીળા પુષ્પનો તોરો પાઘમાં ખોસ્યો હતો અને અતિ પ્રસન્ન છકા વિરાજમાન હતા. એ સમયને વિશે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિગ્ય સાધુને તેડાવ્યા અને શ્રીજી મહારાજ સર્વે પ્રત્યે બોલ્યા, આપણા સત્સંગમાં થોડોક કુસંગનો ભાગ રહ્યો જાય છે, એ આજ કાઢવો છે અને આ પ્રકરણ એવું ચલાવવું છે જે સર્વ પરમહંસ તથા સાંખ્યોગી તથા કર્મયોગી સર્વે સત્સંગીમાં પ્રવર્તે. તે સત્સંગમાં કુસંગ તે શું છે? તો જે વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે. એ કેવી રીતે વાત કરે છે? તો એમ કે છે, જે ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે છે, અને વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે છે? માટે જેટલું પડે એટલું પાળીએ. અને ભગવાન તો અધમ ઉદાહરણ છે, કલ્યાણ તો કરશે. અને વળી એમ વાત કરે છે, જે ભગવાનનું સ્વરૂપ હૃદયમાં ધારવું એ કંઈ આપણું ધાર્યું ધરાતું નથી. એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે. એવી રીતની મોડી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ઇત્યાદિ જે ભગવાનની પ્રસન્નતાના સાધન એમાંથી બીજાને મોડા પાડે છે. માટે હવે આજ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત રહિત વાત કરશો નહીં. સદા હિંમત સહિત જ વાત કરજો. અને જે એવી હિંમત રહિત વાત કરે તેને તો નપુંસક જાણવો. અને એવી હિંમત વિનાની વાત જે દિવસ થઈ જાય તો તે દિવસ ઉપવાસ કરવો. ઇતિ વચનામૃતમ. ગઢડા પ્રથમ પ્રકરણનું 17મું વચનામૃત થયું. હવે આંખો ખોલી નાખો. હવે ખરેખર આંખો ખોલ નાખવા જેવી છે. આ વચનામૃત જ એવું છે, આંખો ખોલી નાખે એવી. થોડું વોલ્યુમ સિટી ન વાગે એવું કરજો. થોડું ધીરું કરવું તો ધીરું કરો, નહીતર સ્પીકરને ફેરવો. 17મું વચનામૃતનું ટાઇટલ છે સત્સંગમાં કુસંગ અને મોડી વાત કદી ન કરવી. આ 2 પોઈન્ટ ઉપર છે. મોડી એટલે હિંમત વિનાની. મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી આદિ મોટા મોટા પરમહંસોને મહારાજે બોલાવ્યા અને ઠપકો દીધો. આ ઠપકાનું વચનામૃત છે. હા, કોકને વઢવું હોય ને ત્યારે આવી રીતની ભાષા વપરાય કે સ્વામી, તમારા જેવા મોટા મોટા સંતો અહીંયા સત્સંગમાં છે અને ઘણા લોકો હાવ આવી વાત કરે, એ અમને ગમતું નથી. આ મહારાજની નારાજગી છે અહીંયા. આવું કેમ કરતા હશે? મહારાજ શું કરે છે? મહારાજ કે મોડી વાતો બહુ કરે છે. સત્સંગમાં મહારાજ કે કુસંગનો ભાગ રહ્યો જાય છે. હા, શું કે છે? વાતના સત્સંગમાં કુસંગ છે. મહારાજે પેલા હું આપણા સત્સંગમાં થોડો કુસંગનો ભાગ રહ્યો જાય છે, તે આજ કાઢવો છે. અને આજ તો એવું પ્રકરણ ચલાવવું છે જે સર્વ પરમહંસ, સાંખ્યોગી, કર્મયોગી સર્વ સત્સંગીમાં પ્રવર્તે. માત્ર કર્મયોગી જ નહીં. કર્મયોગી એટલે કોણ? તમે બધા કર્મયોગી છો. સંસારમાં ગ્રસ્થાશ્રમમાં રહીને ભજન કરે છે, નિયમ પાળે છે અને ગ્રસ્થાશ્રમના યથાર્થ જે પંચવર્તમાનો રાખે છે એ બધા કર્મયોગી છે. પણ સંસારમાં રહીને પણ સ્ત્રીનો ત્યાગ રાખે છે, કહેતા બ્રહ્મચર્ય રાખે છે, રહે છે ઘેરે ગ્રસ્થાશ્રમમાં આવા જ વસ્ત્રમાં, પણ છતાંય બ્રહ્મચર્ય વ્રત પાળે છે. એને કહેવાય સાંખ્યોગ, સાંખ્યોગી કહેવાય. અને જેણે સંસાર જ છોડી દીધો છે, બધું જ ઘર બાર પરિવાર સગા વાલા બધાય, એ પરમહંસ છે, સંત છે. તો મહારાજ કે પરમહંસમાં, સાંખ્યોગીમાં અને કર્મયોગીમાં બધાયમાં કુસંગનો ભાગ રહી ગયો છે.
મહારાજ વખતે આવું હશે ખરું હો. કોક કોક તો નો થાય એવું, એવું થોડું હોય. એ અઘરી વાત છે બહુ. એ વાતો થાય, બાકી કરવું બહુ અઘરું. આ કુસંગ છે. કુસંગ બધા બહુ પ્રકારના છે. એક તો અંદરનો કુસંગ, એટલે આપણી અંદરનો કુસંગ, આપણા હૃદયમાં જે અંતઃકરણ ને ઇન્દ્રિયોનો કુસંગ, એ અંદરનો કુસંગ છે. મનનો કુસંગ, મનમાં જે મોડા સંકલ્પ થાય, ખરાબ સંકલ્પો ઘાટ થાય, એ પણ એક કુસંગ છે. હિંમત હારી જાય, કરવાનું એ કાંઈ ને ન કરે કાંઈ ને કંઈથી કંઈક આ ન કરે, ન કરવાનું બધું કરે. આંખો ગમે ત્યાં દોડી જાય, નાક ગમે ત્યાં દોડી જાય, જીભ ગમે ત્યાં દોડી જાય, કાન ગમે ત્યાં દોડી જાય. આ કુસંગ ઇન્દ્રિયોનો કુસંગ છે. પોતાનો સંયમ ગુમાવી ગમે ત્યાં ભટકાવે, એ ઇન્દ્રિયો અંતઃકરણનો કુસંગ છે. એ અંદરનો, આપણી અંદર, આપણે રાત દિવસ જ્યાં પણ જઈએ ત્યાં હારે નારે હોય. હુઈએ એટલા વાર શાંતિ હોય. ઘણા તો ઊંઘ ગુમાઈ સપના જોતા હોય, એ પાછો કુસંગ. બીજો કુસંગ છે બહારનો કુસંગ. બહારનો કુસંગ કયો? જગતનો કુસંગ. જે દારૂ પીવે છે, વ્યસનો કરે છે, પાપાચાર કરે છે, વર્તમાન લોપે છે, હિંસા કરે છે, અધર્મ કરે છે, નાસ્તિક લોકો છે, કુડાપંથી છે, બીજા પંથીઓ ઘણા બધા લોકો ધર્મના નામે અધર્મ કરે છે. દેવી દેવતાઓની સામે દારૂ માંસનું નૈવેદ્ય ધરે છે અને એના પાછળ પોતાના ઇન્દ્રિયોનું પોષણ કરે છે, એના ધર્મ કરે છે. એ બધો બહારનો કુસંગ છે. અને એક ત્રીજો કુસંગ છે, એ સત્સંગમાં કુસંગ છે. સત્સંગમાં કુસંગ એ સમજવો બહુ દુષ્કર છે, અઘરો છે, ગળા નીચે ન ઉતરે એવી વાત છે. મંદિરમાં આવ્યા પછી, ભગવાનને સંતના સાનિધ્યમાં આવ્યા પછી, કથા સાંભળ્યા પછી, સેવા ભક્તિ કર્યા પછી, 5 જણા ભેગા થઈ જો કોઈની નિંદા ટીકા, સંત કે હરિભગત કે જગતનો જીવ કોઈની નિંદા ટીકા કરે છે, એક પ્રકારનો કુસંગ છે. કોઈના માટે હલકો વેણ બોલે છે, એક સત્સંગમાં કુસંગ છે. કોઈને ઉતારી પાડે છે, એ સત્સંગમાં કુસંગ છે. કોઈ કે બિચારાએ કઈક ભૂલ થઈ ગઈ અને છડે ચોક બધાને કેતા ફરે છે, એ સત્સંગમાં કુસંગ છે. માણસ માત્ર ભૂલને પાત્ર. કોઈથી બોલી જવાય, કોઈથી જમી જવાય, કોઈથી કંઈ કરી જવાય. આ દૈહિક સ્વભાવ છે. એ તમારામાં હોય ને મારામાં હોય. શરીર ધારણ કર્યું એટલે એ મનુષ્ય દેહમાં મનુષ્ય ચેષ્ટાઓ જોઈને, દેહના ભાવ જોઈને, મહારાજ એટલે કીધું કોઈ દી દૈહિક ભાવ જોઈને કોઈ દી કોઈનો અભાવ ન લેવો. કોઈને જમવાની આદત હોય બહુ, આપણે જમતા એના કરતા ડબલ જમી જાય અને એને જોઈને પછી અભાવ લે. નહીતર એમ વિચારે કે આને ભગવાને કેટલી હોજરીમાં શક્તિ આપી છે, જો તો ખરા, આપણે તો એટલું કંઈક ખાઈએ તોય જાડા થઈ જાય છે અને આને પાવરફુલ એન્જિન છે. ભગવાનની આ શક્તિ છે. અહમ વૈશ્વાનરો ભૂતવા, ભગવાન એના હૃદયમાં રહીને પચાવી જાણે છે. આવો ગુણ લે તો પણ નહીં લે. એમ જ વિચારે કે આ હે ને દુકાળમાં જ જન્મેલો છે. એ પાપ છે એક પ્રકારનું, યાદ રાખો. એ દોષ છે એક પ્રકારનો. કોઈને બોલવાની વાણી બહુ આમ હજાવેલી ધારદાર જીભ હોય, ધાડ ને ભડ બોલી નાખે ફટાફટ. કઈક સહન, બિલકુલ સહન શક્તિ ન હોય અને ધડ બોલી નાખે, એ જીભનો વાંક છે. અને એવી બોલવાની આદત કોઈની જોઈ અને પછી એનો અભાવ લે, આમાં તો ઘણાને છૂટી મળી જાય. અમૃત ભગત, આ વાત હું કરું છું ને, કેટલાને છૂટી મળી જાય. અરવિંદભાઈ, હવે વાંધો નહીં, સ્વામીએ કીધું છે એટલે હવે ધબડાવો, હવે બોલવા વાંધો નહીં. એ અર્થમાં નથી કેતો, નહીં તો તમે મારો અભાવ લીધો કહેવાય. સુધારવાનો ચાન્સ તો હોય જ. સ્વભાવ પ્રકૃતિ ટાળવાથી ટળી જાય છે, એ પાકું છે. આપણામાં જે કંઈ બોલવાની, જોવાની,
બળવાની, બીજું ત્રીજું કરવાની, કઈ પણ દૈહિક પ્રકૃતિ. કોઈને ઊંઘવાની હોય, બેઠા હોય કથામાં તરત જોકે ચડી જાય, એ દૈહિક પ્રકૃતિ છે, શારીરિક પ્રકૃતિ છે. એ જોઈને ભાવ ન લેવાય, એનો ગુણ લેવાય કે ના ના, જો તો ખરા ભગવાને કેવો સુખ્યો કરી દીધો છે. નહીતર અત્યારે હુવા માટે ગોળીઓ લેવી પડે છે, તોય ઊંઘ નથી આવતી રાત્રે 1-1 વાગ્યા સુધી. અને આને સહેજ આંખ બંધ કરી લે, સીધો સમાધિમાં. આહો કહેવાય એમ, એ ગુણ લેવાય. આમ તો લેવા જેવા હોય. કોઈ વ્યક્તિ દોષોથી ક્યારેય ભરેલો નથી હોતો, એકાદા એનામાં ગુણ હોય જ. અને કોઈ સર્વાંગ ગુણે સંપન્ન ન હોય, એકાદો દોષ એમાં હોય. તમારે શું લેવું છે એના ઉપર છે, તમને શું ભાવે છે. પણ જો એની આદત એવી રહી જાય ગુણ લેવાની, તો એ સત્સંગી થઈ જાય, નહીતર કુસંગ રહ્યો જાય. એટલે આ એક સત્સંગનો કુસંગ છે. હા, વાત વાતમાં કોઈને પણ કોઈનો મહિમા ઘટાડવો, ભગવાનના સંતોનો મહિમા, ભગવાનના ભક્તોનો મહિમા ઘટાડવો, એ એક કુસંગ છે. પણ આ મેં 3 કુસંગ કીધા, એના કરતા આ વચનામૃતમાં જે કુસંગ કીધો એ થોડો અલગથી છે. એ ચોથો કુસંગ છે. એ કયો? તો કે છે વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે, એ સત્સંગમાં કુસંગ છે. કેવી રીતે વાત કરે છે? તો એમ કે છે, જે ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાડી શકે? લ્યો, એક જણાએ મને કીધું, તો સ્વામી ગાડીમાં છે ને સ્પીડનો કાંટો છેલ્લો ક્યાં સુધી હોય? મેં કીધું 180, 200 સુધી. તો કે હા. તો કે 200 સુધી કોઈ દી ગાડી કોઈ ચલાવતા તમે જોયા છે? મેં કીધું ના. ચલાવે તો શું થાય? તો કે એક્સિડન્ટ થાય. ભાઈ બસ, તારે શિક્ષાપત્રીમાં બધું લખ્યું હોય ને પાડવાનું ન હોય, નહીં તો એક્સિડન્ટ થાય. આ ઊંધું પકડ્યું, બોલો શું કરો? હવે થોડી ગાડી છે, પણ એ શિક્ષાપત્રીમાં લખ્યા છે 212 મુદેલ શ્લોક છે. એમાં મંગલાચરણના આગળ પાછળ વચ્ચેના કાઢ નાખો. એમાં બીજા ત્રીજા જે કઈ બહેનો ના હોય, વિધવા બહેનો ના હોય, સધવા બહેનો ના હોય, આચાર્ય ના હોય, સાધુ ના હોય, બ્રહ્મચારી ના હોય, એના કાઢી નાખો. રાજાઓના કાઢી નાખો. તો આપણી માં વધ્યા કેટલા? 30-35 વધીને. એનાથી વધારે નહીં હોય. તો એ શું કે 200 ઉપર ગાડી ન ચલાવાય. તારે 200 ઉપર ચલાવવાની જ ક્યાં છે? જેટલી સ્પીડ આપી એટલી જ ચલાય ને. તોય એટલું પાડવામાં જેને પ્રોબ્લેમ થાય, અને કે આ તો આપણાથી ન પડે. વાત વાતમાં ઈ મારાથી. ઘણા એમ કે મારે બંધન ન ફાવે, એમને મને તમારે કંઠી પહેરાય પહેરાવો, બાકી પાણી બાણીને રહેવા દો. આપણે કઈ પાણી તો લેવું પડે, પ્રતિજ્ઞા લીધા વગર તો વિશ્વાસ કેમ આવે? અને એ તો નિયમ છે, કાયદો છે સત્સંગનો, કે ભાઈ તમે સત્સંગી થાવ છો, કંઠી પહેરો છો, એટલે હાથમાં પાણી આપે સંતો. અને પાપ કર્મ શું કહેવાય, હે કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્લોક બોલી અને નીચે મુકાવે ને પછી પ્રતિજ્ઞા લેવડાવે કે આજ ભગવાન તમારે હું શરણે આવ્યો છું, તમે મારી રક્ષા કરજો, હું તમારા વર્તમાન પાળીશ. એવી રીતના વચન લઈને પછી સંતો કંઠી પહેરાવે. પણ આને ઈ ન ગમે. સીધે સીધો ગાળીઓ નાખો કે ગાળીઓ નાખવાનું, કેમ ગાળીઓ? જાને માણકનું પેલું મારકનું ઢોર હોય ને એમ ગાળીઓ નાખો કે એમ નહીં. બંધન ન ગમે એમને. પણ હકીકતમાં બંધન છે એ આપણી સેફટી છે. નદીના કિનારા એ નદીની સેફટી છે. વૃક્ષના મૂળ નીચે જાય, ધરતી એ ધરતી છે ને એ વૃક્ષની સેફટી છે. હા, એનું રક્ષણ છે. એમ આ જે ભગવાને બોર્ડરો બાંધી છે ને એ આપણી સેફટી છે. આમ કરાય, આમ ન કરાય, આવું ખવાય, આ ના ખવાય, આ જોવાય, આ ના જોવાય. વિધિ અને નિષેધ એ જે છે ધર્મ છે. અને એક વાત ચોક્કસ યાદ રાખો, જે આપણાથી ન પડતું હોય મનુષ્ય દેહમાં, એવું ભગવાન આપણને કે જ નહીં. મનુસ્મૃતિ, પરાશર સ્મૃતિ, સંકલિત સ્મૃતિ, યાજ્ઞવલ્ક સ્મૃતિ, આ જે ધર્મ ગ્રંથો છે એમાં બધા કાયદાઓ જ છે.
મનુષ્ય જન્મ માટેના કે આમ રેવાય આમ ન કરાય. એમાં તો અમુક એવા કાયદા છે કે મનુષ્યથી પડી જ ન શકે કે આ પાપ થાય એટલે એનું પ્રાયશ્ચિત શું? તો કે અગ્નિમાં પ્રવેશ કરો તો જ પ્રાયશ્ચિત. હા, આવું લખ્યું છે, બોલો. દેહ પાડી દેવાનો એ જ એનું પ્રાયશ્ચિત, બીજું નહીં. હવે અત્યારે કરાય. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં એનો સુધારો કર્યો કે ગમે એવી ભૂલ થઈ ગઈ હોય, ગમે એવું પાપ કર્મ થઈ ગયું હોય, કદીએ દેહને પાડવો નહીં, કદીએ આત્મહત્યા તો કરવી જ નહીં. મહારાજ એને કેટલું સરળ કરી દીધું. કદાચ હાલો આપણાથી ના પડે એવું હોય તો આપણે આપણા મોટા સંત, આપણે ભગવાનની કેટલી કૃપા છે, આપણને સદગુરુ આપ્યા છે. દોડીને સદગુરુ પાસે જઈએ કે મારાથી આ દોષ, આ પાપ થઈ ગયું છે, મારાથી આ ભૂલ થઈ ગઈ છે, ગુરુજી હું શું કરું? ગુરુજી ખાલી એમ જોવે કે આનાથી આ થઈ શકે એમ છે, પેલા પૂછી લે આટલું થઈ શકે એમ છે તો એ પ્રાયશ્ચિત આપે. નથી થઈ શકતું પણ સદગુરુ એટલું યાદ રાખો, એમ કહી દે કે ભગવાનની આગળ 11 દંડવત કરી નાખ, તારું બધું પ્રાયશ્ચિત થઈ ગયું. અને આટલું જો વચનમાં વિશ્વાસ લાવીને કરી નાખે તો ખરેખર એનું પ્રાયશ્ચિત થઈ ગયું. પણ શંકા કરે કે આરું આમ કેમ, એને કઈ સ્વાર્થ છે, તો એ કદી જિંદગીમાં નહીં, કોઈ જન્મે પ્રાયશ્ચિત ન થાય. આટલી ભગવાને સદગુરુને ઓથોરિટી આપી છે કે ક્યારેક એવું વચન લોપાય કે જેનાથી પ્રાયશ્ચિત આપણથી ન થાય તો સદગુરુ પાસે દોડી. એટલે ભગવાને ધરતી ઉપર ઉતાર્યા છે. હા, કે આપણને રસ્તાથી ભટકવા ન દે, આપણાથી થાય એવું પ્રાયશ્ચિત આપીને પણ આપણને રસ્તે પાછા ચડાવી દે. પડી જાય ને તો બાવડું પકડીને ઊભા કરી નાખે. તોય માણસ જો એમ કહેતો હોય કે આટલું મારાથી નહીં થાય તો પછી ઢાંકણીમાં પાણી લઈને ડૂબકી જ મારવી પડે. અને એમાં હોય શું? પાછું તમને કહું, ભગવાનના વચન તો સાંભળજો, થોડુંક અઘરું છે વચનામૃતો, થોડું અઘરું, કઠણ તો પડશે, કારણ કે પાડવાનું આવે છે. ચરિત્રો ઉપર આજ કથા નહીં આવે. પછી કે ભાઈ સ્વામી આ ક્યાં કાઢ્યું, પણ હવે ક્રમમાં આવે છે, કાઢ્યું જે પ્રમાણ આવે છે એ કઈ મારે કુદાવી તો જવાય નહીં, પણ આપણે જરૂરી બહુ છે. હું તો તમને એ કહું, આ વચનામૃત કરતા મેઇન જે આપણા કામનો પોઈન્ટ છે એ તમને કહું. સત્સંગમાં કુસંગ શું? મહારાજ કે અમારે આજ કાઢવો છે. ભગવાનને પણ એમ છે, વચનામૃતમાં વારંવાર એમ કીધું, તમે અમારા કહેવાઓ છો માટે મારે તમારામાં તલ ભાત માત્ર કસર નથી રહેવા દેવી. તમે વિચારો, એ ભગવાનને પોતાનો આશ્રિત કેટલો વાલો છે, કેટલી એની ખેવનાની ચિંતા કરતા છે. તમે મારા કહેવાઓ છો તો મારે તમારી ચિંતા રાખવી પડે. તમે અમારા છો, સંતોના છો, ભગવાનના છો, એટલે તમને કેવું. અને તમારે પણ જો હું તમને કહી દઉં, ખાસ હું તો કહું જ છું તમને હાથ જોડીને અત્યારે જાહેરમાં જ, મારી ભૂલ થાય તો તમે મને કહેજો. હા, કદાચ તમે તડભડ આમ છોકરાને કહેતા હોય એમ નહીં કહેવાનું, થોડું વિવેકથી કહેવાનું. હા, હું સ્વામી હાલી નીકળ્યા છો એમ થોડું કહેવાય. સ્વામી થોડુંક આવું, એ પાછું એકાંતમાં કેવું હો, પાછું બધાની વચ્ચે ન કેવું. એટલો વિવેક તો શીખી રાખવો કે સ્વામી થોડુંક આમ છે પણ આવું લાગે છે તો આ કેમ? તો હું તો પ્રેમથી કહું, હા એ ભૂલ છે મારી, મારે સુધારવી પડે. પણ તમારે તમારું કેવું કે સ્વામી કંઈક અમારામાં ભૂલ હોય તો કહેજો. એ ટોકતા રેજો, વઢજો, ખીજાજો. મને આ બાળકો બહુ ગમે. આ હેત છે, અમારે આ શું નામ છે આગળ ભાઈ, જો અમારા જ્ઞાન ભગત છે, અમારે દેવેન છે, આ બધા બહુ ગમે. એનું કારણ શું ખબર? ગમે એમ અંગૂઠા પકડાવવાનું, ગમે એમ એને ઠપકો દો ને. હું તો ઘણી વાર આંખો કાઢીને તબડાઈને કાઢું બહાર, પણ હળી કાઢીને પાછા આવે. આવો ખોટા સિક્કાની જેમ આવે. કેવો સિક્કો? જાય નહીં ક્યાંય, કોઈ દી એને ખોટું ન લાગે. બોલો ઈ કેવું સારું લો. હવે આપણે અહીં થોડું અંગૂઠા પકડાવવાની થોડીક, હે અરવિંદભાઈ કેમ કરશું? પેલા તો એક વિચારવાનું છે કે આપણે કેટલી આજ્ઞા પાડીએ છીએ અને કેટલી લોપીએ છીએ. એ તો પોતાનો મામલો છે. આંખ બંધ કરીને વિચારવું જોઈએ કે ખરેખર 5 જ વર્તમાનને વિચારીએ કે આમાંના કયા મારાથી લોપાય છે અને કયા પડાય છે. અને એ તો મહારાજ હુગાડો ભગવાન છે. જો આ તમને કહી દઉં,
આ પૂરબીયો ભગવાન છે. આ હુગાડો હુગ ચડી ગઈ એને ધર્મની. એટલે કંઈ પણ થોડી ગંદવાળો આપણામાં હોય કે કંઈ પણ આપણામાં હોય એને ગમતું જ નથી. ધર્મ છે અમને બહુ વાલો, એમ કે ધર્મનો લાલો, ધર્મ વાળા સાથે હેત મારે, એમ વાલો કે વારે 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 આ વાત કરે છે. ધર્મ વાળો હોય છે ને એને મારે બોલાવવો નહીં પડે, દોડીને એની પાસે હું જવાનો, મને નહીં બોલાવે તો જઈશ. અને અધર્મ કરશે, ખોટું કરશે, અનીતિ કરશે, પાપ કરશે, અપવિત્ર રહે, ન ખાવાનું ખાહે, ન પીવાનું પીએ, ન જોવાનું જોહે, ન બોલવાનું બોલશે, વાતે વાતે કોઈકને વડકા ભરશે, વાતે વાતે કોઈકનું અપમાન કરશે. મહારાજ કે 70 વખત મને બોલાવશે ને તો એની પાસે હું નહીં જવાનો, નહીં જવાનો, નહીં જવાનો. એને મારે લાખ ગાવનું છેટું. વચનામૃતમાં વારે વારે કીધું કે જો આજ્ઞા નહીં પાડો, પંચવર્તમાન નહીં પાડો તો મારે તમારે કેવું છેટું થઈ જાય? 18મું પ્રથમનું આવશે. આના પછી જ છે એનો વારો. એ વચનામૃતનું મારે હે ને 6 મહિના ચલાવું છું. જો તમારે એમાં એમ કીધું પંચવર્તમાનમાં કઈ ખામી રહે તો મારે તમારે એટલું છેટું થઈ જશે. ઇન્દ્રિયોના અંતકરણના આહાર જો તમે અશુદ્ધ રાખશો. હું તમને કહું એક વાત ખાસ, બહાર કદાચ કંઈક સંસારમાં, વ્યવહારમાં, ધંધામાં કંઈક નાની મોટી ભૂલ થઈ ગઈ હોય ને તો ભગવાનને સાનિધ્યમાં, સંતોના સાનિધ્યમાં તમે આવો ને અને પ્રેમથી જો ભૂલને પાછી એને પકડાતી હોવી જોઈએ. ઈ પ્લસ પોઈન્ટ કહેવાય. એને ખબર પડવી જોઈએ કે આ બાર હું આટલો ધંધામાં હતો, ઘેરે વ્યવહારમાં, હગાવાલામાં, પરિવારમાં, બીજે ત્રીજે ફરતો હતો, એમાં આટલું મારાથી ખોટું થઈ ગયું છે. એવી પાછી એને ખબર પડતી હોય તો પાછો અહીંયા આવીને જો હાથ જોડીને ભગવાનને માફી માગે, મેં તો ગુનેગાર તેરા હે સ્વામી મેરા, સંતો પાસે જઈને કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ, નાનું મોટું કંઈક પ્રાયશ્ચિત હોય તો મને આપી દો, તો ચોખ્ખો થઈ જાય. પણ હવે મંદિરમાં આવીને જ ભૂલ કરે, પાપ કરે, છેતરપિંડી કરે કે હરિભગત સામે ટંટો કરે કે કંઈ પણ એને ન ગમતો હોય ને અણગમો કરે ને આંટી પાડી દે પેલા પાડાની જેમ. પાડો જોઈએ, પાડાને તમે કાંકરી કરો પછી 6 મહિના પછી પાડા પાસે નીકળજો. કેટલા મહિના પછી? ગુરુજી એક કથા કહે છે, વાત નજરે જોયેલી. સંજાયાથી એક હરિભગત મંદિરે દર્શન કરવા આવે, કઈ હાર લઈને આવતા છે કે એક પાડો બેઠેલો મંદિરની બહાર બજારમાં. આવડો ખબર નહીં અપલખણો હોય છે, આવે મંદિરે પણ કંઈક ને કંઈક નાનો પાણો લઈને પાડાને મારે. પાણો લઈને પાડો આમ છે જોવે પાછો બેસી જાય. એક દિવસ કોણ જાણે પાડાને હું સદમતી હુજી, કેવી મતી, દિવાલની પેલી નીકળતો હતો ને બાજુમાં જઈને ઉભો રહી ગયો. એને ખબર હતી કે આ જ ટાઈમે આ નીકળે છે. અને જેવો પેલો આવ્યો ને એને પાડો જોયો નહીં, પણ થોડો આગળ આવ્યો ને એને પાડાને થયું કે હા લાગમાં આવ્યો છે. પાછળથી જે પાડાએ હળી કાઢી અને જે ઉપાડીને નાખ્યો, દિવાલ હારે ચોંટાડી દીધો. આનું નામ શું કહેવાય? 6 મહિના પહેલા કરેલી કાંકરી પાડો ન ભૂલે. અને કોકે નાની એવી ભૂલ કરી હોય ને વારે વારે એને યાદ કરાવ્યા કરો તમે, એ કયો ખાર કહેવાય? બોલો તો. ભાઈઓમાં ન જોઈએ ને બાઈઓમાં ન જોઈએ. સમજાય તમને? હા, એમાં હરિભગત ભગવાનના ભગતમાં તો જોઈએ જ નહીં. મહારાજે વચનામૃતમાં બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, મહારાજ કે સ્વામી, તો કે હા મહારાજ, કે છે કે કોઈ સાધુ પ્રત્યે આટી રાખે, હરિભગત પ્રત્યે આટી રાખે તો એને સાધુ કહેવાય, હરિભગત કહેવાય? મહારાજ નો કહેવાય, એને નો કહેવાય. લ્યો, હરિભગતની લિસ્ટમાંથી નીકળી જાય, સાધુના લિસ્ટમાંથી નીકળી જાય તો એ ભગવાન કેમ ના લઈ જાય એના ધામમાં? એટલે કોઈ દી કોઈની આરે જિંદગીમાં, હું તો કહું છું, બહારના કોઈ વ્યક્તિ સાથે ક્યારે કોઈ આરે વેર તો કદી બાંધવું જ નહીં. વેર તો કોઈ દી બાંધવું જ નહીં. વેર તો ખતરનાક છે. ગયા વખતે જ મેં સભામાં કીધું હતું. એટલે કુસંગની વાત આવી એટલે થોડી ટકોર આપણા પરિવારના જ બધા બેઠા છે. ખાસ મંદિરમાં આવી અને આપણે નવરા પડીએ ને ત્યારે ઠીક છે, આનંદ કિલોલ કરો એનો વાંધો નહીં, થોડુંક મોજ કરો એનો વાંધો નહીં,
પણ એકબીજાનું મોજ કરવામાં કોઈનું હૃદય દુભાઈ જાય તો ઈ પાપ લાગે, એટલે એનાથી થોડુંક સાવધાન રહેવું. હા, ગમે છે તો વાંધો નહીં. બીજું, મોજમાં મોજમાં કંઈક મહારાજની આજ્ઞા લોપાઈ જાય એવું જ નથી થતું ને. મોજમાં આપણા સંતો નારાજ થઈ જાય એવું તો નથી થતું ને. નાના મોટાની મર્યાદા જાળવવી. કોઈ બેનો મોટા હોય, વડીલ હોય, તો આપણે એને પગે લાગીને જય સ્વામિનારાયણ કહીને, બા કહીને કે બેન કહીને બોલાવીએ. અથવા કોઈ બહેનોમાં હોય તો કે ભાઈ થોડુંક આમ કહેવાય ને, બોલવાની ભાષા જ બદલવાની, બીજું કાંઈ નથી આમાં. પણ એક ભાષાના કારણે, જીભના કારણે, અને ખરાબમાં ખરાબ આપણા મન છૂટા પાડી દે, આપણા વ્યવહાર છૂટા પાડી દે, આપણને છીનભીન કરી નાખે. મોટું પ્રોબ્લેમ કયો ખબર? વ્યવહારનો લેવા દેવામાં, બીજું ત્રીજું કાંઈ પણ ક્રિયા કરવામાં, સેવા કરવામાં, આ બધી અથડામણો થતી હોય ને, પછી હોય અંદર બેની, પણ ઈઠે ભગવાન સુધી અડે, સાધુ સુધી અડે, ગુરુ સુધી અડે, લોયા ધામ સુધી અડે. એ આપણામાં અજ્ઞાનતા કહેવાય. એ આપણામાં બહુ મોટી કસર કહેવાય. હું તમને એમ નથી કહેતો કે ભાઈ આજ એકાદશી છે તો નિર્જળા કરી નાખો. હું તમને એમ નથી કહેતો કે ભાઈ આજે એકાદશી છે તો નકોરડો કરી નાખો. હું એમ નથી કહેતો જે એકાદશી છે સવાર 5 વાગ્યા સુધી જાગરણ કરી નાખો. એ તમે તમારે હોઈ જાઓ શાંતિથી. પણ આ જે સત્સંગમાં કુસંગ છે, ઝીણો ઝીણો, મને આની આરે ન ફાવે, મને આની આરે ન ગોઠે, મને આની આરે ન એમ થાય, ઈ કુસંગ છે બહુ મોટો. આજથી બધાય હું તમે બધાય છીએ આમાં. હો, તમે છો ને હું જુદો છું એવું કઈ નથી. પણ એવું કે થઈ ગયું, હાલો થાય તો ખરું. જો તમારા ઘરમાં 5 વ્યક્તિ હોય તો વાસણ ખખડતા જ હોય, બોલાચાલી થતી જ હોય. એમાં તો મંદિર છે, આમાં 500 ભેગા થાય એટલે એકાદ બીજાને કાંઈ પણ થાય. પણ કેવું રાખવું ખબર? પાણીમાં લીટો, લોઢામાં નહીં. લોઢામાં લીટો કોઈથી ભૂસાય નહીં, અને પાણીમાં લીટો એટલે બીજે દિવસે ભેગા. આમ તમે પાણીમાં લીટો કરતા જાઓ તો આગળ લીટો થઈ જાય, પાછળ ભૂસાતું જાય. લ્યો કેવું સારું. અને એવાને જોઈને હરી હરખેવો, એવાને જોઈને સાધુ હરખેવો. એને કેવું ન પડે કે સ્વામી મારા ઉપર રાજી રહેજો. સ્વામીને અંદરથી આશીર્વાદ આમ જો, આમ સંતોને ગુરુજીને એમ થાય અંદરથી ફુવારા છૂટે. હા, એટલે કુસંગની વાત આવી એટલે આપણે જે ખાસ જવાબદાર વ્યક્તિ હોય એને તો વધારે જાગતા રહેવું પડે, સાવધાન રહેવું પડે. એને તો વાતે કોઈનું દિલ ન દુભાય એવો ખ્યાલ ને એવી જાણકારી રાખવી જોઈએ. હા, થાય એ આમ કરવા જાવ ને એટલે 3 આંગળી તો આમ ભાવેશભાઈ આપણી તરફ જ આવે. આ 3 છે ને એ આમ જ આવે, એક જ આમ જાય. પરેશભાઈ, શું લાગે તમને? આમ કરો, આમ તો કરવું જ નહીં કોઈ દી, આમ જ કરવું. ગયા વખતે મેં કીધું ને 4 બાબત યાદ રાખવાની. સંતો પાસે આવીએ તો કે હા સ્વામી, બીજું જી સ્વામી, ત્રીજું ભલે સ્વામી, ચોથું સારું સ્વામી. અને હરિભગત પાસે જઈએ તો જી ભગત, ભલે ભગત. પછી બોલો આ યાદ કરવાનું છે, એ તમારે યાદ કરવાનું. પછી સારું ભગત, પછી એમ ન હોય ભગત. હવે એવા થોડા હોતા છે. એમાં પાછું કોકને ગમતું એને વાંધો નહીં, એને કહેવાય. એને તમે દાટીને કહો ને, મારે ને દેવર્ષિ ભગત ને બહુ ફાવે તો હું, હા અમારે એક પ્રકારનું ટ્યુનિંગ છે એટલે એને મજા આવે ને મને મજા આવે. પછી બીજી ત્રીજી મિનિટે પાછું ઈ દોડતા મારી પાસે આવે ને હું એ દોડતો એની પાસે જાઉં. હા, એવું ટ્યુનિંગ હોય તો વાંધો નહીં. એવું ટ્યુનિંગ હોય ને પછી ખેડવી નાખે છે ને, એ અઘરું કહેવાય. માટે આજથી બધાએ આ કુસંગ કાઢવાનો છે. બોલો, બહેનોમાન, ભાઈઓમાન, બાળકોમાન, યુવાનોમાન, વડીલોમાન, બધાને બધી બ્રહ્મની મૂર્તિઓ છે આ તો ભાઈ. આ સભામાં આપણ સર્વેના તેજોમય તન છે, છટા છૂટે છે તેજની જાણે પ્રગટ્યા. મહારાજે ભક્ત ચિંતામણીમાં કીધું, મહારાજે ગઢડાના મધ્યના 9મા વચનામૃતમાં કીધું કે આ ગઢડું શહેર અમને નથી દેખાતું,
લ્યો, આ દરબારગઢ લીલો લીમડો કાંઈ નથી દેખાતું. અમને તો અક્ષરધામ મહાતેજના મધ્યમાં દિવ્ય સિંહાસનમાં અમે બેઠા છીએ. અમે ન્યા બેઠા થકા બોલીએ છીએ અને તમે બધા ન્યા જ બેઠા છો. જ્યાં ભગવાનની મૂર્તિ છે અક્ષરધામનું મધ્ય છે. કેટલામું? પ્રથમનું 71મું. લ્યો, જ્યાં ભગવાનની મૂર્તિ છે એ અક્ષરધામનું મધ્ય છે. મહારાજ કે હરિભગતના ગાર માટીના મકાન એને અમે અક્ષરધામ તુલ્ય માનીએ છીએ. અને એ કેમ કે ન્યા સાક્ષાત પ્રભુ બિરાજે છે. તમારે ઘેરે સિંહાસન હોય ને, એમાં મૂર્તિ હોય ને, એ મૂર્તિ નથી, સાક્ષાત ભગવાન છે. એટલા માટે એ ઘરને ભગવાન કે ભલે ગાર માટીના છે, સિમેન્ટના છે, લાકડાના છે, લોઢાના છે, પણ તોય અમે એને અક્ષરધામ તુલ્ય માનીએ છીએ. કેમ? ત્યાં અમે બિરાજીએ છીએ. અને એ મૂર્તિની પરિચર્યાના કરનારા જે સેવક છે, હરિભગત છે, એને અમે અક્ષરધામના મુક્ત માનીએ છીએ. કેટલામું? પ્રથમનું 71મું. ભગવાને એમ વાત કરી, આ બધા અક્ષરધામના મુક્ત છે. હા, જેને કપાળમાં તિલક ચાંદલો ને ગળામાં કંઠી ને સ્વામિનારાયણનું મોઢામાં નામ, હૃદયમાં એનું ધ્યાન અને એના સંતોનો સંગ, એ બધા અક્ષરધામના મુક્ત છે. અને મુક્તથી કઈ બીજું થાય? કયો તો મને. લ્યો, નહીતર મુક્ત ડૂબી જાય. મુખ અક્ષરધામમાંથી આવ્યા હોય અને જો ધ્યાન ન રાખે તો પંચ વિષયનો લેવાયો લેવાઈ જાય અને માયા ક્યાં ઢળી જાય, એને ભગવાનને લાખો ગાવનું છેટું થઈ જાય. આવી વાત છે. આ તો સત્સંગમાં કુસંગ હિંમત વિનાની વાત કોઈ દી કરવી નહીં. હવે એના ઉપર થોડો પ્રકાશ પાડું. કેવી વાત કરે છે? હિંમત વિનાની વાત કરે છે, મોડી વાત કરે છે. શું કે એ ન થાય આપણાથી. પાછું જગતનું બધું થાય હો સ્વામી. ગમે ત્યાં જવું હોય તો ત્યાં પોગી જાય, ગમે એને માટે કરવું હોય તો થઈ જાય. દેહ માટે થાય, સાંભળજો, આ શરીર માટે ગમે એટલું કરવું હોય તો થાય. આ શરીરના સંબંધી માટે ગમે એટલું કરવું હોય તો થાય. દેવું કરવું હોય તો થાય. જમીન વેચવી હોય તો થાય. ઘર વેચી નાખવું પડે તો વેચી નાખે. ઘરેણા વેચવા હોય તો વેચી નાખે. પણ ભગવાન માટે, સાધુ માટે, સત્સંગ માટે, મંદિર માટે મહારાજે વચનામૃતમાં એમ કીધું, લોયાના ત્રીજામાં જેને ભગવાન અને ભગવાનના સાધુનો મહાત્મ્ય જ્ઞાન સહિત નિશ્ચય હોય એનાથી ભગવાનને અર્થે અને સાધુને અર્થે શું ન થાય, શું ન થાય એમ કીધું. પછી બાકું ગણાયું આખું લિસ્ટ. આવું આવું થાય, આવું આવું થાય, આવું આવું થાય. અને 23 જેટલા હરિભક્તોના નામ લખ્યા કે ભગવાનને અર્થે અને સાધુને અર્થે શું કર્યું. એના ડડુસરના ગલુજીનું નામ, હે દાદા ખાચરનું નામ, મુક્તાનંદ સ્વામીનું નામ, બે મોટા પેલા કૃષ્ણજી મૂળજીનું નામ, આ બધાના નામ આખું લિસ્ટ 23 જણાનું નામ ભગવાનને લખ્યા. બોલો કે ભગવાનને અર્થે સાધુને અર્થે કેવું. અને આપણે પાણીમાં બેસી જાય તો આપણું લિસ્ટમાં નામ ક્યારે આવે? અને હવે આ ભગવાન મેળ્યા પછી અને આ સાધુ મેળ્યા પછી એ મોડી વાત થાય તો ઓહો, સાધુની મહેનતનું શું? એ તો વળતર કઈક દેવું પડે ને. આ મારાથી નહીં પડે. આપણે સહેજ કઈક કીધું હોય ને કે હવે છે તે થોડુંક આ હમણાં છોડવાનું, તો ઈ નહીં, કઈક બીજું કયો. બીજું કઈ તો પછી આમ કરો તો ઈ નહીં, ત્રીજું કયો. એ કઈ ન ફાવે. બોલો, પાળવું પડે એટલે કઠણ પડે. આપણે કે હવારે કેટલી સરસ મજાની કથા આવે છે. હવારે ખાલી, હવે એમાં કાંઈ ન હોય. પાછો આમ પાછો સડો પહેરીને રોડ ઉપર પાછો દોડવા જાય. માફ કરજો, થોડી ભાષામાં ફેર પડી જાય તો. રોડ ઉપર દોડવા જાય. પણ એને કીધું હોય કે 7 વાગે આરતી થાય છે, ભગવાનના દર્શન કરવા આવજો આરતીમાં, નિત્ય નિયમમાં, અહીં થોડી વાર સ્તુતિમાં. એ નહીં થાય. હવે એમાં તો હું માખા મારવાના. એમાં એને કારગિલના બોર્ડર ઉપર લડવા મોકલો હોય એના કરતા અઘરું લાગે. બોલો, આમ જો જોબ કરવાની, સાંભળજો, આ તો નાના નાના દાખલા આપું છું. આપણા જીવનમાં એ ન આવે. હું એવું નથી કહેવા માંગતો કે તમે આવું નથી કરતા, કે આવું તમે કરો છો, એવું નથી કહેવા માંગતો. હું કહેવા એ માંગુ છું કે જો આપણે સંસાર માટે, એક સંસાર પરિવાર, 5 વ્યક્તિનો પરિવાર ચલાવવા માટે
આપણે નોકરી માટે દોડામદોડ કરતા હોય અને કદાચ ક્યાંક નોકરી હારી મળી જાય, 5-25 હજાર રૂપિયા વધારે આપનાર હોય અને ત્યાં મળી જાય એને કીધું 5 વાગે મારે કારખાને મારી ફેક્ટરીએ તારે હાજર થવાનું છે, તો કેટલા વાગે જાગે? બોલો. હાંજે બધું ભાથું તૈયાર કરાવે, ભાખરી ભર દે, દૂધ ભર દે, થોડું શાક ભર દેજે, સવારે 5 વાગે તું સુઈ જજે પણ ટિફિન તૈયાર કરી દેજે, મારે ભાગવાનું છે. એ ટાઢું ટેડું ખાઈ લે, હાંજે કેટલા વાગે આવી ખબર નહીં. એમાંય જો ઈચ્છાપુર ક્યાં અથડાતો અડથળો ટ્રાફિકમાં ક્યારે ઘેરે પોગે થાય છે ને. પણ એને એમ કીધું હોય કે હવે હમણાં ભગવાને થોડુંક હળવા કર્યા છે તો થોડાક આ તરફ વળો, હળવા કર્યા છે તો એમ કહીએ તોય તો કે ના, હજી હળવા છે ને, હજી તો કઠણ પકડવાનું છે. આ અઘરું છે. એનું લક્ષ્ય જ ખબર નહીં, આ લોક દ્રષ્ટિને સીમિત થઈ ગયું છે કે બસ રૂપિયો ઘર પરિવાર, રૂપિયો ઘર પરિવાર, રૂપિયો ઘર પરિવાર, દેહના સંબંધીઓ. હવે એ તે કઈ જિંદગી આપણામાં પશુમાં ફેરવું? એને ખાવું ખાટલો હુઈ જવું, ખાવું ખાટલો હુઈ જવું, ખાવું ખાટલો હુઈ જવું. પણ હારું ઠેઠનું કઈ ટાઈમે જાગીને માળા કરવી, પૂજા કરવી, અડધો કલાક ધ્યાન ધરવું. સાચો ખોરાક આત્માનો તો ઈ છે. સાચી આપણી સંપત્તિ, સાચા નિયમ, સાચું જે બળ તાકાત છે ભગવાન સુધી પહોંચવાની, જે તાકાત છે, એ મંજિલ કાપવાનું જે કંઈ છે સાધન છે, એ તો બધું આ છે. ભગવાન કદી એવું નહીં પૂછે તમને કેટલા બંગલા બાંધીને આવ્યા, કેટલા મોટી ગાડીઓ ખડકીને આવ્યા, કેટલા ભેગા કરીને બેંકમાં છોકરા માટે મૂકીને આવ્યા. એક શબ્દ નહીં, ખાલી એટલું પૂછશે વર્તમાન કેટલા પાડીને આવ્યા. છે ને કઠણ કથા. હિરેનભાઈ એમ જ પૂછશે, તમે ગમે એટલી ફેક્ટરી ચલાવી લો ને, ગમે એટલી દોડધામ કરનાર. અને ક્યારે જો આજે જ મને લઈ ગયા તમે પ્રવીણભાઈ અહીં છે ને બેઠા, જો આજ બપોરે સવારે જ મને ફોન આવ્યો, તમારે એમના કોઈ સંબંધી છે એ કે દાદાને જો અચાનક એડકી ચાલુ થઈ ગઈ છે કે હવે દેહ રે કે ના રે, તો કંઈક મહારાજને પ્રાર્થના કરવાની છે ને ત્યાં જવાનું છે. લ્યો, હમણાં 5-5:30 વાગે અમે ગયા હતા. દાદા બેઠા હતા ખાટલી, પણ પેલું છાતીમાં રેડકી આવે ને એટલે આંચકી આવે ને. હા, પછી મહારાજને પ્રાર્થના કરી, ધૂન કરી, થોડી વાર વાતો કરી, આરતી કરી, હાર પહેરાવ્યો, ભગવાનને કીધું કે ભાઈ તમને સારું કંઈક તકલીફ ન પડે શરીરમાં, ભગવાનને પ્રાર્થના કરશું. લ્યો, હવે જો બધા પરિવારજનો બધા હતા તો બધાને એક જ, હવે દાદાની હવે સમય નજીક આવી ગયો છે. બરાબર, ઉંમરવાળા છે દાદા, મોટી ઉંમર છે, બરાબર 70-75 વર્ષની ઉંમર. તો બધાને એવું હોય. હવે દાદાને મેં ખાલી એટલું કીધું કે દાદા તમારી શું ઈચ્છા છે? દાદાએ એટલું જ કીધું, હવે પ્રભુના ધામમાં જવાની ઈચ્છા છે. હવે તાલી પાડો, નહીતર એમ કે અહીંયા સારો ડોક્ટર ન મળે તો દિલ્હી જવાની ઈચ્છા છે. તમારી એડકી બંધ કરાવો, આંચકી બંધ કરાવો. હવે કઈ ઈચ્છા નથી. બોલો, ધન્ય થઈ ગયો. મારે પણ આમ ગદગદિત થઈ ગયો કે જો ખરા આવા સમય નહીતર એ નીકળવું બહુ કઠણ છે. હે, હું કેવા એ માગું છું, ક્યારે કોની આંખ બંધ થઈ જાય કોને ખબર છે. પણ આપણે હિંમત વગરની વાતો એમના આ સત્સંગમાં આવ્યા પછી જગતમાં હોય તો હું ઈ જ છે, એના સિવાય બીજું કાંઈ છે નહીં. પણ અહીંયા આવ્યા પછી આપણે જો નાદાર રહીએ, નાદાર કોને કહેવાય? કંગાલ, કંગાલ કહેવાય. રાજાની રાણી થાય, ભીખ માંગતી હોય અને રાજાની રાણી થાય અને ન્યા જઈને જો દુબળી પડતી જાય, લોહી હુકાતું જાય અને રાજાને ચિંતા ઊભી થાય કે મારો બેટો અહીંયા હું એને ઘીમાં ડુબાડી રાખું 56 ભોગ ખાવાના, અને તોય આ પાતળી કાં પડતી જાય? મંત્રીને ડાયરાને બીજા ત્રીજા વેદને બધાને બોલાવ્યા, પણ એક ડાયો મંત્રી હતો ને, એમનો જે પ્રધાનમંત્રી, એને કીધું મહારાજ હું તમને એની દવા કરી દઉં. તો કે કરો, મને થોડુંક આમ જો આમ થોડી છૂટછાટ આપજો. કે વાંધો નહીં. પછી એક કોઠિયા મકાનમાં એને પૂરી દીધા રાણીબાને, અને ન્યા ગોખલા રાખ્યા, અંદર કરી દીધો. અને પછી અંદર હાવણાના પેલા એ ઠૂઠિયા નાખી દીધા. તે આ શું કરે ખબર?
ઈ હાથીકડા ભેગા કરી કપડાનો કાપો વાળે ને એમાં નાખીને પછી એક હાળી કાઢી અને પાછા પેલા મંત્રીએ ત્યાં ગોખલે ગોખલે રોટલાના કટકા મૂકેલા તે ઈ આમ હાથીકડું લઈને ત્યાં મૂકે, લેજે ભાઈ દાતણિયું, દેજે બટકું રોટલો. અને ઈ દાતણિયું ત્યાં એમ કરીને મૂકીને ઈ રોટલી ઊભી ઊભી ખાય. તમે 2 મહિનામાં તો 20 કિલો વધી ગયું. રાજન થયો, આ હું પરચો કર્યો, તમે ચમત્કાર કર્યો, હું ઔષધિ કરી? ઔષધિ કાંઈ નહીં મહારાજ, આને તમે રાણી કરી પણ પેલો સ્વભાવ નો ગયો, એના વગર નહીં રહી શકે. તે રાજાએ ટપલું મારીને ગેટ આઉટ. એમ આપણે આપણા સ્વભાવ નહીં છોડી શકીએ અને આ કૃપા કરીને રાણી બનાવીને ધામમાં લઈ જાહે અને પેલા વૈકુંઠમાં વાંદરા ને ટીકા એમ નાખશે હેઠા તો નહીં એક ઉપરના મેળના રહી ને નીચેના મેળના રહી, વચ્ચે લટકી જાઉં ત્રિશંકુન જેમ. તમને ખબર ત્રિશંકુન નાખ્યો તો સ્વર્ગમાંથી હેઠો. ન્યા ઋષિનું અપમાન કર્યું અને ઋષિઓનો અદ્રોહ કર્યો તો ન્યાથી હેઠો નાખ્યો, અહીંથી ધરતીથી ઉપર નાખ્યો, ન્યાથી હેઠો નાખ્યો. તે હજી ઉડો ત્રિશંકુ વચ્ચે લટકે છે, હજી લટકે છે ઊંધે માથે. લ્યો, એક તો આપણે સત્સંગી કહેવાઈએ, કંઠી પહેરી લીધી. સાંભળજો, આ ગુરુજી વાત કે તમને કહું, હરિભગત થઈ ગયા એટલે જેને સ્વામિનારાયણની કંઠી પહેરી હોય એને યમના તેડા કોઈ દી ન આવે, ઈ વચનામૃત કે છે અને આપણા ગ્રંથોય કે છે ને સંતોય કે છે. હવે 5 વર્તમાન દ્રઢ કર્યા નહીં ને આવી નબળી જ વાતો કરી, આ મારાથી નહીં થાય, આ મારાથી નહીં થાય, આ મારાથી નહીં થાય, આ મારાથી નહીં થાય, ને એ બધું લોપ્યું તો સ્વામિનારાયણ લેવા નહીં આવે. આ બાજુ જમદૂત લેવા નહીં આવે, આ બાજુ સ્વામિનારાયણ લેવા નહીં આવે, અને વચ્ચે હું દશા થાય વિચારો. તમને એવું નથી કે કઈ 5 વર્તમાન ઓલા પંચ મહાપાપને કરનારા જ ભૂત થાય છે, એવું કઈ નક્કી નથી હો. હા, ભગવાનની આજ્ઞા લોપનારા ભગવાન. જો અશુદ્ધિ ઘણા લોકોના ઘરમાં, હજી આઈની વાત નથી કરતો, ઘણા સત્સંગી કહેવાતા હોય તો એમાં રજસ્વલાના ધર્મ ના પડાતા હોય. બોલો, ઘરની અંદર બધું ખબર ન હોય બિચારાને કાંઈ. ભાર આપીને હું તો કહું છું, નહીતર પેલા ખબર છે ને, પેલા ગામ કયું આપણે જાનબાઈનું ગામ, છાપરી ગામ. છાપરી ગામના જાનબાઈને આ આખું દ્રશ્ય એ તમને કહું ને તો અરવાડા ખડા થઈ જાય. બોલો, જાનબાઈના ઓરડે રાત્રે કોક આવે ધોળા વસ્ત્રમાં, તેમાં બ્રહ્માનંદ સ્વામી જોઈ ગયા કે આ તો સાંખ્યોગ પાડનારા, અને આને તો લગ્ન કર્યા નથી, તો એના ઓરડામાં રાત્રે જાય છે કોણ? એના ભાઈને કીધું કે ભાઈ આ વસ્તુ મેં જોઈ છે નજરે, હોય નહીં કે? તો કે હા. તો આને તો તલવાર લઈને ગયો ઓરડામાં બેન પાસે. બેન તો ધ્યાન કેવી રીતનું ધ્યાન કરે, 2 ઘંટલાના ઘંટલાના પડ, પેલા દળવાના ઘંટલા હાથડ ઉપર મૂકી ચોટલાને અધર ખેતિયારે બાંધી અને ધ્યાન મહારાજનું કરે. તમે વિચાર કરો, આવા જાનબા પૂર્વ જન્મના યોગી હતા. પૂર્વ જન્મના કયા હતા? પેલા દેવયાનીનો અવતાર ગણાતા હતા. દેવયાની શંકરાચાર્યની પુત્રી, શુક્રાચાર્યની પુત્રી દેવયાની તપસ્વીની, એનો અવતાર ગણાય એ જાનબાઈ. અને ભગવાનને ઓળખી ગયા હતા. અને તપ તો કેવું કરે, આકરું તપ કરે, શરીર હુકવી નાખે એવું ધ્યાન તો એવું કરે. ઘંટલાના પાયા મૂકી પગ ઉપર અને ચોટલો અધર બાંધી અને મહારાજની મૂર્તિનું ધ્યાન કરે. હવે એમાં કોઈ એમ કે એના ઓરડામાં રાત્રે કોક જાય અને બ્રહ્માનંદ સ્વામી જેવા સાધુ કે પાછા, એટલે તો એના ભાઈને કાળજાળ વ્યાપી જાય ને. દોડતો તલવાર લઈને ગયો, બેનને કે કોણ આવે તારા ઘરમાં? તો કોઈ નહીં. ખોટું ન બોલીશ, બ્રહ્માનંદ સ્વામી ખોટું ન બોલે. બોલ, અરે ભાઈ જોવું છે? તો કે હા. પેલા બારણાની પાછળ જો, બારણાની પાછળ જોઈ ને તો સફેદ વસ્ત્રધારી એક સ્ત્રી ઊભી હતી. આ કોણ? જાનબાઈ કે ભાઈ બીતો નહીં તો કહું, બીતો નહીં. કે નહીં બીવું કે બા બેન? કે ભૂત છે. કે ભૂત? ઈ ભૂત અહીં તારી પાસે? તો કે રોજ આવે છે. એને બિચારીને પસ્તાવો થાય છે. આપણી બાજુમાં જ પાડોશણ રહેનાર ફલાણાની પત્ની, નામ નથી દેતો, એને આખી જિંદગી એને રજસ્વલા ધર્મ નહોતા પાડ્યા
એટલે આ યોનિને પામી છે. હવે એને પસ્તાવો થાય છે અને ખબર જાનબાઈ એક મુક્ત છે, એની પાસે જઈશ તો મારી મુક્તિ થાય. રોજ રાત્રે મારે ઓરડે આવે છે, હું એને ભગવાનની વાતો કહું છું અને એને પસ્તાવો થાય છે. હવે સત્સંગી થઈ છે એટલે હવે દેહ મૂકીને ભગવાનના ધામને પામશે. લ્યો, જો ન પડાય એ તો સત્સંગી હશે કે નહીં હોય આપણને ખબર નથી. તો એનું એવું થાય તો ભગવાનનો ભક્ત થઈને જો ન થાય. નાના નાના છોકરાઓને ઘણી વાર હું પૂછું, પરમ દિવસે 4-5 ને પૂછ્યું હતું, આ જ્ઞાનને જ પૂછ્યું હતું, હાલો બિચારે મારા હમ ખાધા, બોલો પછી આટલો નાનો છે. આજ બધા પરિવારના છે એટલે હું હાવ દિલ ખોલીને વાત કરું છું. આપણું સ્તર હવે પહેલા ધોરણમાંથી હવે આગળ લઈ જાઓ. બાલ મંદિરમાં નથી રહેવું, આપણે કોલેજ પાસ કરવી છે, માસ્ટર ડિગ્રી મેળવવી છે, એટલે આ વાત કરું છું. નાના નાના છોકરા 2-2 વર્ષથી અહીંયા આવતા હોય તો ઘરમાં ડુંગળી લહણ ખવાતા હોય તો આ છોકરા બિચારા નિર્દોષ એમ કે ક્યારેક બહાર જાઉં ને ત્યારે મને ખવડાવે છે. ઘરમાં નથી લાવતા, પણ બહાર જાઉં ને ત્યારે હું ખાઈ લઉં છું. એની મમ્મી એનું ધ્યાન ન રાખે, એના પપ્પા એનું ધ્યાન ન રાખે. જો અમારે વંશ નિયમ લઈ લીધું, અંશ વગત કાલે નિયમ લઈ લીધું. આ દેવેનને નિયમ આપી દીધું, નાના છોકરાને એને પ્રેમથી સમજાવી નિયમ આપે, પાળે, પણ એને કોનો સપોર્ટ જોઈએ? મા બાપનો જોઈએ. કે ના ઈ રવાડે આપણે ન ચડાવાય. પછી હું તો કહું છું એમાં 17 ગુણ છે, ડુંગળીમાં લહણમાં 17 ગુણ છે. હાલો, એ તમારું લોહી પાતળું કરે કે એટેકને રોકે, ફલાણું ખાય ઢીકાળું કરે, પણ સ્વામિનારાયણે તો શિક્ષાપત્રીમાં ના પાડી છે એટલે કોઈ દી ન ખવાય. દેહ પડવો જ પડી જાય. ને હું અમરપટો લઈને આવ્યા છીએ આપણે. આ અમે જૈનમાં તેદુના નથી ખાધા તો કાંઈ નથી, કાંઈ લોહી જામતું, કાંઈ એટેક આવ્યો નહીં, કશું કાંઈ થયું નહીં. કેટલાય ખાય, લાખો માણસો નથી ખાતા, વિદેશમાં નથી ખાતા, દેશમાં નથી ખાતા. તો આપણે ભગવાનના ભગત થઈ મંદિરે જઈએ, લોયાધામના કહેવાઈએ, ફરાણા ગુરુના કહેવાઈએ. અને આ વસ્તુ તો હિંમત વિનાની વાત ન કરતા. હવે આ હિંમત વાળી વાત તમને સંભળાવું છું. ત્યાંથી એકડાથી શરૂ કરો, પછી હોનો આંકડો તો બહુ પાછળ છે. કેમ આપણાથી ન પડે? પડે જ. જે વચન મને ભગવાનને સાધુ કહેશે એમ જ મારે કરવું છે. કેટલામું? 14મું, પ્રથમનું 14મું. બોલો, એમ જ કરવું છે. હિંમત વિનાની વાત કરશે તેથી મહારાજે એને ટાઇટલ શું આપ્યું ખબર છે યોગેશભાઈ? હા, સારું કહેવાય ને બહુ. બોલો, ભગવાને ટાઇટલ આપી દીધું. હું વારે વારે આવું પાણીમાં બેહી જાય છે, આ નહીં મારાથી થાય ને, તે મારાથી નહીં થાય ને, આમ થાય ને. એના કારણે એક મનના ગુલામીના કારણે, મનની જ ગુલામી છે, બીજું કાંઈ નથી આમાં. મન બહુ સરસ મજાનું એક દ્રષ્ટાંત છે. મહારાજે રાજનીતિ શીખવાડી. રાજનીતિ કેટલામું છે? મધ્યનું 11મું વચનામૃત. આમ વાંચજો, મધ્યના 11માં રાજનીતિ બતાવી. મહારાજ કે જેમ રાજા હોય અને રાજા બુદ્ધિહીન હોય, સાંભળજો, બુદ્ધિ વગરનો હોય રાજા, અને પછી પોતાના ઘરના માણસો પાસે હુકમ ચલાવવા જાય ને તો કોઈ માને નહીં. પછી ઈ વાતની ગામમાં ખબર પડે કે આના ઘરના કોઈ આનું માનતા નથી. તે ગામમાં કોઈ નો માને. તે ગામવાળાથી માંડીને દેશના લોકોને ખબર પડે કે આના ગામના એનું નથી માનતા, તો આ દેશના કોઈ નો માને. પછી આવડો આ છે ને શું કરે ખબર? ઓશિયાળો થઈ જાય, હિંમત હારી જાય, માય કાંગલો થઈ જાય, બેઠો માથે માથ દઈને રડે. કઈ ન થાય એનાથી. પ્રજા બધી હાંડ થઈ જાય અને રાજા નાદાર થઈ જાય. નાદાર એટલે કંગાલ થઈ જાય, હિંમત વિનાનો થઈ જાય. એનું રાજ નો હાલે, ખતમ થઈ જાય. અને શું કરે? આડે ધડ મંડે બધાને દંડ દેવા. હાથમાં આવ્યો નથી, ઉલાડ્યો નથી, હાથમાં આવ્યો નથી, ઉલાડ્યો નથી. તે ઉલાડતા ઉલાડતા એકલો વધે, પછી કોની પર રાજ કરે? કામ થાય, બે વાતે ખોટ જાય. પણ રાજા જો રાજનીતિ જાણે તો, રાજનીતિ એટલે રાજવિદ્યા જાણે અને પછી રાજ ચલાવે તો પ્રજા બધી સુખી રહે અને આખી પ્રજા, આખો દેશ
એના હુકમનું સલામી મારે અને એ પ્રમાણે કરે બધાય. મહારાજે આ દ્રષ્ટાંત આપ્યું, એનો સિદ્ધાંત બતાવ્યો. આ કાયા છે ને, શરીર છે ને, એ નગરી છે, રાજાની નગરી છે. અને અંદર જીવ છે ને, એ રાજા છે. અને અંદર અંતઃકરણ છે ને, એ ઘરના માણસો છે. અને ઇન્દ્રિયો છે ને, એ દેશના માણસો છે, પ્રજાજનો છે. અને જો રાજા માયકાંગલો હોય, કેતા આત્મા નબળો હોય, તો અંતઃકરણ એનું કોઈ હુકમ ન માને. મન ફાવે એમ જ કરે, ચિત્ત જેમ ફાવે એમ જ જાય, બુદ્ધિ એ પ્રમાણે જ જાય. એ કોઈનો કંટ્રોલ ન હોય. બ્રેક વગરની ગાડી થઈ જાય, ગમે ત્યાં ખાબકે. અને પછી ગામમાં નો હાલે, સમજ્યા? હુકમ નો હાલે. પછી એ વાતની ખબર ઇન્દ્રિયોને પડે કે આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર આનું કઈ માનતા નથી, તો આપણે શું કરવા માનવું? તો એ ઇન્દ્રિયો એક કંટ્રોલમાં ન રહે. પછી જીભ ક્યાં જાય? બોલો, રિંગ રોડ જ કયો? જીભ જાય સીધી 2 વાગ્યા સુધી, હો, ત્યાં રગડા ચાટવા. આંખ ક્યાં જાય? બોલો, ટોકીજમાં જાય. એવા દ્રશ્યો જોવા, એવું બીભત્સ. પેલામાં મોબાઈલમાં હોય, ટીવીમાં, એક ફલાણામાં ટીકાળામાં હોય, એ બધું કંટ્રોલ વગરની ગાડી થઈ ગઈ. જીભ જાય, આંખ જાય, પછી કાન જાય, નાક જાય, પછી ત્વચા જાય. પછી એને કોઈ ઘરનું વ્યક્તિ ન ગમે, બહારનું જ બધું ગમે. આમ કાયાનગર ની અંદર ઓશિયાળો થઈ જાય અને માયકાંગલો જીવ થઈ જાય અને પ્રજા ઉજળી જાય, ખતમ, રાજ ખતમ. તો મુક્તાનંદ સ્વામી પૂછ્યું, મહારાજ, રાજનીતિ કેમ જાણવી? રાજા જાણે એમ મુમુક્ષુ જીવ હોય, જે ભગવાનને માર્ગે ચાલ્યો છે, એમને રાજનીતિ કેમ જાણવી? ત્યારે મહારાજ કે, જીભને હારું હારું ખાવું ગમે છે, તો પવિત્રપણે બનાવી ભગવાનને ધરાવીને પ્રસાદ ખવડાવો. એ જીભ પવિત્ર રહેશે ને સારા ગુણ આવશે. આંખને દ્રશ્યો ગમે છે સારા, તો ભગવાનના સૌંદર્યના દર્શન કરાવો. ભગવાનના વાઘા, અલંકારો, ભગવાનના અંગ ભગવાનના સંતોના દર્શન કરાવો. નહીં કરાવાય એવું નહીં, આંખને ફોડીને જ નાખવાની, પણ ડાયવર્ટ કરી દો. કાનને સારા શબ્દો, સંગીત ગમે છે, તો કે છે એને ભક્તિ સંગીત આપો. ભગવાનના કીર્તનો, ભગવાનની ધૂન, ભગવાનની કથા, સંતોનો સમાગમ, સારી વાણી આપો. લ્યો, જો તમારે આત્મામાં બળ આવે. પગને ભગવાનના મંદિર તરફ ગતિ કરાવો, ભગવાનના સાધુના દર્શને લઈ જાઓ, યાત્રામાં લઈ જાઓ, પવિત્ર સ્થાનમાં લઈ જાઓ. હાથથી એની સેવા કરાવો. બાર બીજે બધે ગમે ને અથડાતા હોય ને, ઘણા નથી કહેતા ખંજવાળ બહુ આવે કે ખંજવાળ બહુ આવે છે. હાથમાં માળા લ્યો, ખંજવાળ મટી જાય. મહારાજે કીધું, હાથની ચંચળતા કેમ ટળે? તો કે હાથમાં માળા લ્યો, હવે જપિયા લ્યો, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જો તમારા હાથની ચંચળતા મટી જાય. આમ એક એક ઇન્દ્રિયોને દંડ દેતો જાય, સારા માર્ગે વાળતો જાય, અને રાજા બળવાન થતો જાય. કયા નગરમાં પછી કોઈની તાકાત નથી માથું ઉચકી શકે. કોઈની તાકાત નહીં માથું ઉચકી શકે. અને એવો ભગવાનનો એકાંતિક ભગવદીય ભાગવત ભક્ત બની જાય કે છત્ય દેહ એને એમ થઈ જાય કે આ ધામમાં બેઠો છે, એને મરીને મુક્તિ હોય જ નહીં, એ છત્ય દેહ મુક્ત બની જાય. આવી રાજનીતિ શીખવી. પણ નાદાર તો કદી ન થવું. નાદાર એટલે કંગાળ ન થવું, અસમર્થ ન થવું, સમજ્યા? નબળું ન પડવું. કેમ ન થાય? મારાથી થાય જ. મંગળવાર આવે છે તો મારે 8:30 વાગે મંદિરે વયું જવું છે, પણ એ 9:30 વાગ્યા સુધી, 9:45 વાગ્યા સુધી આવ્યા કરે, તો એ તો નાદારપણું જ કહેવાય. ખાવ નવરા પડીએ પછી જઈએ, એમ ન હાલે. હિંમત હોવી જોઈએ. ફટ 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 સ્વામી આવે એ પેલા ભરાઈ જવી, સભા આવે તો હું પેલા આવું, પછી બધા આવે. બોલો, આ નબળાઈ નો કહેવાય? આ નબળાઈ નો કહેવાય? બોલો, હમણાં જો 13 આઈટમ બનાવી નાખો, લ્યો, મોડું કરે કેજો. આ નબળાઈ નો કહેવાય? અરે ભૂખ જ નહીં, સત્સંગની કથાની ભૂખ જ નહીં, મૂર્તિની ભૂખ જ નહીં, કલ્યાણની ભૂખ જ નહીં.
અને જગત કરે એવું જ કરવાનું આપણે અહીંયા આવ્યા પછી એ જ કરવાનું? તો એમાં આપણા મું ફેર. આ લોકો ઘણા મેળાવડા કરે છે, તમારે જાય મજા કરીને ડિસ્કો કરીને ઘેરે. કઈ તો આપણું ઠેઠ અક્ષરધામનું ભાથું ભરવા આવીએ છીએ. અને હારો એક સમાજ ભગવાનને ગમે, સાધુને ગમે, ગુરુજીને ગમે. અને ગુરુજી તો તમને એમ અમુક શબ્દો કહું ને તો આમ થોડુંક બહુ જ કઠણ પડી જાય, કેતાય મારી જીભ ચાલવી પડે મારે. એમ કે એવા તો ભેગા જ ન કરે ગુરુજી તો. ખંડારીમાં તો અમારે નથી કેવું ભાઈ, હજી અઘરું પડશે. પણ એ નહીં, હવેથી સાવધાન થઈ જાવ. આપણે ભલે થોડા છીએ, હું તો કહું ક્વોન્ટિટી નહીં, ક્વોલિટી બનાવવી પડે, ક્વોલિટી. હા, જેનું તન મન માયનું ત્યાગે ભક્તિ ધર્મ ભાવે વચન વિટા વૈરાગે અંતરમાંથી આવે શીલ સંતોષ ને શાંતિ. એમાં રહીને બોલે ધીરજતા કઈ નથી જાતિ જ્ઞાન ધ્યાનમાં ડોલે. એવા સંત, એવા ભગત હરિને પ્યારા, હે જેને જોઈને હરિ હરખે. કહે નિષ્કુળાનંદ કહે શું કહીએ, એ જોઈને હરિ હરખે. ભગવાન મંડે દર્શન દેવા, ભગવાન મંડે કામ કરવા. ભગવાન એટલો પાવર પૂરે, તમને એમ થાય કે ઓહો હો 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 હારું આટલું બધું હોય, મને તો ખબર નહીં. એવો અનુભવ થયા કરે તમને વારે વારે, ડગલે ને પગલે. હો અનુભવ એવા થઈ જાય કે ના, ભગવાન મારી ભેળા છે. પણ જ્યાં પવિત્રતા હોય, જ્યાં નિયમ ધર્મ હોય, જ્યાં ભગવાનની આજ્ઞા પડાતી હોય. એટલે હવેથી એવું કોઈ દી ન કરવું. આપણે એમ કે ભાઈ મંદિરે આવીએ ત્યારે તિલક ચાંદલો હોવો જોઈએ, તો કે પછી વાંધો નહીં, પછી જ્યાં જાય ત્યાં ભૂહીને જાય. હવે ની હું આપણને વજન લાગે ભાઈ, તિલક ચાંદલામાં શું વરી એમાં? એક મુસલમાન છે તો એને દાઢીનો વજન નથી લાગતો, બોલો, ટોપીનો વજન નથી લાગતો, ગમે એની આ જાય વિશ્વમાં પટણમાં. મેં તો મારી નજરે જોયું, તમે વિચારો, હું અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતર્યો, 400 મુસલમાન સવારે 4:30 વાગે નમાઝ પડતા હતા એરપોર્ટ ઉપર, ગાર્ડનની અંદર. ટાઈમ થયો એટલે બધા એક સાથે, આમ ટાંકણી પડે તો અવાજ આવે, આમ કરીને બધા આમ ઘોટણી, આમ પગ ઉપર પગ પેલા બેહીને હોય ને આસન, ચાદર હોય પોતાની પાથરીને. એનો ટાઈમ થાય એટલે ગમે ત્યાં રોડ ઉપર બેસી જાય ને, એવાય જોયા છે. બોલો, છે ને, કરે છે ને. આ શીખ લોકોને કોઈ દી પાઘડી વજન લાગે છે? અને આપણને મારી બેટી ધોતી ભાર લાગે. હિન્દુ છીએ આપણે, હિન્દુ. હિન્દુની પહેચાન શું? શિખા, સૂત્ર, ધોતી, કુર્તો, એ આપણી હિન્દુની પહેચાન છે. પણ હવે હમણાં કીધું એ 5 જણા આમ અહીંયા બાપા સીતારામની ચોક વચ્ચો ધોતી પહેરીને જાઓ. આ બધી નબળાઈ છે આપણામાં, આ નબળાઈ છે. પછી હું કે ખબર, જમાનો બદલાઈ ગયો, અત્યારે નો હાલે સ્વામી. આપણે બદલાય એમ નો કે, જમાનાને બદલો કોને? મેન તમે ભેગા થઈને બદલો. ઉપરથી ભગવાન આવ્યો તો બદલવા? ના ના ના. પણ હું તમને એમ નથી કહેતો રોડ ઉપર તમે ધોતિયા પહેરીને ફરો પરેશભાઈ, હું એમ નથી કહેતો. કમસે કમ ભગવાનની પૂજા કરવા બેસો એટલી વાર તો પહેરો. મહારાજે એમ કીધું છે શિક્ષાપત્રીમાં કે સવારે જાગી, શુદ્ધ વસ્ત્રો પહેરી, ધોતી સાલ ઓઢી અને પછી ભગવાનની પૂજા ધ્યાન કરવા બેસો. પછી ભલે ઈન માર્યો. હું તો કહું છું, તમે રાડો ઘડિયાળ પહેરો, ભગવાનને કોઈ વાંધો નથી. હોનાની ચેન પહેરો, ભગવાનને કોઈ વાંધો નથી. તમે તમારે ફર્સ્ટ ક્લાસ પટ્ટો મારો, કોઈ ભગવાનને વાંધો નથી. બૂટ તમે હે ને 10-15 હજાર ના લ્યો, ભગવાનને કઈ વાંધો નથી. કરો, તમારી પાસે શક્તિ હોય ભલે કરે. ભગવાનને ભગવાન કે મારી આજ્ઞા લોપે ને, એ મને વાંધો. હા, આપણી દેહની પવિત્ર ક્રિયાઓ ન થાય, ટાઈમે આપણે ભજન ન કરી શકીએ, ટાઈમે. હવે ભગવાને 24 કલાક આપ્યા, તોય આપણે 2 કલાક સવાર સાંજ કલાકે અડધો કલાક નો કાઢીએ, અને તોય એમ કે થાકીને આવ્યો છું, હવે હુઈ જ જાઉં. હુએ નહીં પાછો 2 કલાક, પાછો એ થાક ઉતારવા શેરીમાં જાય. અલ્લાહ ગલ્લા ટલ્લા તારી મારીને ભગલા વાળી, તો એમાં ફ્રેશ થઈ જાય. તમે વિચારો કેટલી વિપરીત ભાવના કહેવાય. નહીતર થાક ઉતારવા માટે ભગવાનને મંદિરે જઈ કથામાં બેહે તો થાક બધો મનનો, તનનો, આત્માનો બધો ઉતરી જાય. હકીકતમાં રીત આ છે. પણ શું કરીએ આપણે? સ્વામી થાકી ગયા હતા ને એટલે નો આવ્યો. આપણી નબળાઈ છે, સમજ્યા? એક માણસ, પગ વગરનો માણસ ધારે તો તમે વિચાર કરો, એ હિંમત કેટલી એની દાદ દેવી પડે. ઠેઠ એવરેસ્ટ ચડી જાય છે, એવરેસ્ટ. પગ વિનાનો માણા એવરેસ્ટ ચડી જાય, બોલો. દાખલો બન્યો, બોલો.
આ કેવા તમે અમુક એક્સરસાઇઝ કરતા હોય ને ઉપરથી પડતા હોય, કેટલી બધી હિંમત કહેવાય એની, શૌર્ય કહેવાય. એકવાર છે ને આપણે ટીવી મૂકી અને અહીંયા બધાને પેલા જે આ લોકો જે સૈનિકો છે ને, સૈનિકો જ્યાં દેશના સૈનિકોને ટ્રેનિંગ આપે ને, આ લોકો મેરા કમાન્ડો, એનો વિડીયો બતાવો છે. ગુરુજી એકવાર બતાવ્યો તો અમને સવારે વહેલા 7:30 વાગે. એ કે જો સંતો, અને ઈ એને ટ્રેનિંગ આપે અને ઉચકીને કાદોમાં ફેંકતા હોય ને ઘૂંટણિયા પર ચાલતા હોય અને માથા ઉપર અહીંયા પાછળ 60 ને 80 કિલો વજન લઈ અને પહાડો ચડાવતા હોય, ત્યાંથી દળદળતા હોય, લુહાણ થઈ ગયો હોય તોય આવડો ફડાંગ કરતા બે પેલા મારી દે. બોલો, ભૂખ્યા રાખે, 3 દીના ટાઢા રોટલા આપે, અપમાન કરે એનું. તો વિચારો. અને એને કઈ નથી જોતું હો, એ ઘેરે હોય ને તો લાખ રૂપિયા કમાય તો એને 20,000 ની 25,000 ની 30,000 ની નોકરી કરે, એને કઈ એને આરે લેવા દેવા નથી. પણ એને એક સુરાતન છે અંદર કે મારે દેશને માટે ખપી જવું છે. ત્યાં મરવા જ જવાનું છે, ત્યાં કઈ લગ્ન કરવા નથી જવાનું. દેશની બોર્ડર ઉપર શું કરવા જવાનું છે કયો મને? એને ખબર છે મરવા જ જવાનું છે. એટલી તૈયારી સાથે જ જવાનું છે. તો જાય છે ને કેવું કરે છે, કેટલા ઉપર ચડાવે, ન્યાથી પાડે, પછી નદીમાં ફેંકે, વળી પહાડ ઉપરથી નાખે, પછી ઝાડવા નીચે લટકાડે, ત્યાંથી આમ અગ્નિ કરે, એટલા કપડા એને પહેરાવે, ગરમી થતી હોય અને ટાઈટ એવી બરફ પડતો હોય, ખુલ્લા શરીરમાં રાખે એને, પોલાદી બનાવી દે, પોલાદી મજબૂત. એક દેશ માટે સૈનિક એટલું કરે તો આપણે ઘેર બેઠા ભગવાન માટે આટલું ન કરી શકીએ તો કેટલી બધી નબળાઈ કહેવાય, કેટલી મોટી નબળાઈ કહેવાય. મહારાજે કીધું હિંમત વિનાની વાત કરે, હા એ સત્સંગમાં કુસંગ છે. માટે પાછા શું કે ભગવાનને, ભગવાન તો અધમ. ઘણા મને કે સ્વામી તમે બહુ દયાળુ છો એટલે બધું ચલાવી લો, એટલે ચલાવો એટલે બોડી બામણીને ખેતર સમજી લે, આ જ બધું હાલશે. એટલે સત્સંગ લાંબો ટકે જ નહીં. પછી મહિનો થાય, 6 મહિના થાય ને એટલે ઉપેન્દ્રભાઈ શું થાય ખબર? નવા મોડલ જ દેખાય. જૂના તો કે ગાયબ, પછી નવા, પછી પાછા જૂના તો કે ગાયબ, નવા. આ તો કઈ સત્સંગની રીત કહેવાય? કેમ? ટોકે છે નથી ગમતું, સાચી દિશા બતાવે નથી ગમતું, ભૂલ બતાવે નથી ગમતું. એનું કારણ અહંકાર છે, ઈગો છે. પોતાનું દેહનું, પુરુષપણાનું, ધનનું, જાતિનું જે કાંઈ હોય, અભિમાન છે. અભિમાન ના છૂટે. હું ટળે હરી ઢુકડાએ ટળાઈ દાશે રે, મુક્તાનંદ કહે હે હરી સદાય પાસે રે. આજ એક સ્થાન છે વાલા ભક્તો. હું તો બહુ આંખો બંધ કરી તમારા ચરણનું સ્મરણ કરીને હું વિનંતી હાથ જોડીને કહું છું, રસ્તો આજ છે. દાસ ભાવે થઈ અને મહારાજની આજ્ઞા પાડવાનું બળ વિશેષ ને વિશેષ, અને કથા વાર્તા સાંભળવાનું અંગ પડશે એટલે એક દી આવશે. હું એમ નથી કહેતો આજે ને આજે તમે બ્રહ્મરૂપ થઈ જાઓ, એવું નથી કહેતો. ભગવાન નથી કહેતા, ગુરુ નથી કહેતા આજે ને આજે તમે બ્રહ્મરૂપ થઈ જાઓ. પણ એક રસ્તે તો ચડવું પડશે. હવે ધીરે 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 હું તો મરતા પહેલા થઈ જાય તોય ઘણું. પણ પછી આપણે વાતમાં જો આપણે નબળી વાત કરશું, ઈ નહીં થાય, ઈ નહીં થાય. હવે આજથી બોલો બધા, હવેથી ભગવાન. આમ જો આમ હરખું બોલો, બોલવું હોય તો બોલો, આમ હરખું બોલો, નહીં તો ન બોલો. હવેથી ભગવાન અને મારા સંતો જેમ કહેશે એમ જ કરવું છે. આજ ઘેરે ન જતા કોઈ, એ કહી દીધું પાછું. એટલે એને બધાને કીધું એમ, ઈ તો જાહે. એવું નહીં કે બસ મહારાજની આજ્ઞા પાડવાની છે. આપણે 5 વર્તમાન પાડવાના છે અને ટાઈમ હાચવીને સત્સંગમાં આવવાનું છે, મંદિરે જવાનું છે. ભગવાને કીધું સંધ્યા સમયે મંદિરે જવું, સવારે. હું તો કહું એક નિયમ, હું એવું નથી કહેતો, અહીંયા તમને જ્યાં પણ મંદિર નજીક પડે ને ત્યાં દર્શન કરીને પછી કામે જાઓ. તમારી નિષ્ઠા હોય. આ તમને મને કહેતા બહુ આનંદ થાય કે અમારે તેજાણી, શું નામ આપણે, વિપુલભાઈ ઠેઠ ક્યાં રહે છે, કઈ જગ્યાએ? કમલ પાર્ક. એટલે અહીંથી કેટલું થાય? સાગર સોસાયટીને આગળ થઈ
કમલ પાર્ક કે શાંતિ નિકેતન કે શું છે, ન્યા રહેશે. રોજ અહીં સવારે દર્શન કરી પ્રદક્ષિણા માળા જે કંઈ નિયમ કરી અહીં સંતોને પગે લાગીને પછી એ કામે જાય. અહીંથી આવે પાછું ન્યા એટલું જ પાછું આમ જવાનું. એને રસ્તામાં નથી પડતું. આ ભૂપેન્દ્રભાઈ એને આ રસ્તામાં નથી પડતું. હા તમને કહું છું એમ પર્સનલ. ભલે હું આમ બધું ફેરી ફેરીને આવવું પડે, અહીં દર્શન કરીને પછી જવું રોજ. હવે જો મોડી વાત કરી છે તો તમારી વાત છે. આ તો હું મારું બેટું રસ્તામાં પડે છે નીચે આવી એના મામા ડોકો લે એને પગે લાગી એ કઈ દર્શન ન કર્યા કહેવાય. પણ અહીંથી આમ સામે બારડોલી ઠેઠ કામરેજ જવું પડે તો એને જૈન પાછા આવે એ દર્શન કર્યા કહેવાય. એના માટે સ્પેશિયલ ગયા કહેવાય. અને ભગવાન માટે તો સ્પેશિયલ જ જવાનું હોય. એક વેવાઈને ત્યાં સ્પેશિયલ માણા જાય છે, એક જમાઈને ત્યાં જમાઈ હસરાને ત્યાં સ્પેશિયલ જાય છે. એટલે આ તો ભવેશભાઈ રસ્તામાં પડે તો હાલો જતા રહીએ. અને ઘણા રસ્તામાં પડે તોય નથી આવું. બોલો અહીંથી નીકળી જાય. આટલે આમાં ક્યાં પાડવાનું છે, આમાં ક્યાં બળ પડે છે, આમાં ક્યાં કઈ ખર્ચો છે? એના જેટલી કિંમત આ નહીં. તમને નિષ્ઠા છે, આ સાધુ આપણને કહે છે, એના હૃદયની વાત કહે છે, તો હવે આપણે આમ કરવું જોઈએ. ઘણા લોકો જાય છે અને કરે છે, કારણ કે તો પછી મારે છે ત્યાં ભોગવાનું મોડું થઈ જાય, પછી 10 મિનિટ લેટ થઈ જાય તો 10 મિનિટ વહેલા જાગો. શું ફેર પડે આપણને? શું ફેર પડે એમાં? વીસી કડ્યો હોય તો શું કરો? હું આખી રાત નો હુવે 10 મિનિટની ક્યાં વાત કરો છો? હે લ્યો નિયમ સંજયભાઈ, દર્શન કરીને પછી જ જાવ, ગમે ત્યાં જાવ. તમે તમારે કલકત્તા વયા જાઓ, દિલ્હી વયા જાઓ દર્શન કરીને. કાલથી જોઉં છું કેટલા દર્શન કરવા આવે છે. હવે એમાં તો કઈ, હવે તમને એમ કીધું મેં કે આ એકાદ આ ચાતુર્માસ ચાલે છે, આ ભાદરવો આવે છે, આખો મહિનો ભાદરવો, આખો મહિનો ચાંદ્રાયણ કરવાનું, 4 ગોળા જ લેવાના. એવું કીધું હોય તો હાલો થોડું અઘરું પડે કે એસિડિટી થાય, ભૂખ્યા ન રહેવાય એવું કીધું. આમાં ક્યાં એવું કઈ છે? માટે હિંમત વિનાની કોઈ દી વાત ન કરવી. દિલીપભાઈ ઠેઠ તમારી બાજુમાંથી પેલા વિપુલભાઈ આવે સાહેબ દર્શન કરવા. બોલો બોલો. મારી વાત આજ તો થોડી અઘરી, મને હતું જ કે આવું વચનામૃત નીકળે તો સારું. ભગવાન અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે, એ દયાના સાગર કરુણાના નિધિ છે, એટલે આપણને માફ કરશે નહીં જઈએ તોય. આને શું કહેવાય? ઉપવાસ કરવાનું કીધું. આવું કોઈ દી બોલે ને, મનમાં આવા સંકલ્પ થાય ને તેથી ઉપવાસ કરવો એમ વચનામૃતમાં કીધું. આ જ વચનામૃતમાં ઉપવાસ કરવો. અને આવી નબળી વાત કરે એને કેવું ટાઇટલ આપ્યું? બોલો. એવું ન કેવું સંતો બહુ દયાળુ છે, નહીં જાય તો હાલશે, કાંઈ નહીં. આપણે 2 દીમાં સાધુ. આમે સાધુ કોને કહેવાય? આપણા બધા ગુનાને માફ કરે નામ સાધુ. સાધુ કોને કહેવાય? બધું ભૂલી જાય એનું નામ સાધુ. આપણે જેમ કરીએ એમ કરવા દે એનું નામ, જો બોલ્યા નહીં, બોલો એને શું કહેવાય? એને શું કહેવાય કહું તમને? શ્રીજી મહારાજે પ્રથમનું 33મું કેટલામાં કીધું? પેલો ખીલાનું માળાનું 32મું, પ્રથમનું 32મું. શું કીધું એમાં? હાંજ પડે એટલે પેલા પક્ષીઓ ગમે ત્યાં ચારો ચરવા ગયા હોય ને તો હાંજે પોતાના માળામાં આવી નિવાસ કરે. ઢોર હોય ને આખા સીમમાં ગમે ત્યાં ચરવા ગયું હોય ને, આંજ પડે એટલે ખીલે આવીને ઉભું રહે. મહારાજ કે તમે એવા કથા વાર્તાના વ્યસની બન્યા છો, મૂર્તિરૂપી માળામાં આવી નિવાસ કરો છો, બધી જગ્યાએ દુનિયામાં વ્યવહાર કરી, કામ ધંધો બિઝનેસ કરી, હાંજે પાછા ખીલે આવીને ઉભા રહો છો કે રેઢિયાર ઢોરની જેમ ગમે ત્યાં. કેવું ટાઇટલ આપ્યું? રેઢિયાર ઢોર કીધો. બોલો રેઢિયાર ઢોરની જેમ એમ કીધું. બોલો. એમાં સભામાં દાદા ખાચરી બેઠા હતા, પર્વતભાઈ બેઠા હતા, ગોરધનભાઈ બેઠા હતા, સુરાબાપુ બેઠા હતા. આ બધી સભાની વચ્ચે જ મહારાજ આ બધી વાતો કરી છે. કે સ્પેશિયલ એકલા વચનામૃત ત્યાં કઈ અક્ષર ઓરડી બેઠા બેઠા ન લખાઈ નાખ્યા.
સેંકડો હજારો હરિભક્તોની વચ્ચે મહારાજે આ બધી વાતો કરી છે. આજ દી સુધી આપણને કામ લાગે. હા, આપણો ખોરાક એ જ હોવો જોઈએ. આપણો સાચો ખોરાક 100 ઘેટા બકરાને ચરાવતો હોય એક ભરવાડ. ઘેટા બકરા બધા ઘાસ ખાતા હોય, પણ ભરવાડ કોઈ દી ઘાસ ન ખાય, રોટલો ને દૂધ જ ખાય. કોઈ પૂછે કે આટલા બધા 200 ઘટાની વચ્ચે રેસ, તો આ બધા ઘાસ ખાય છે, તું એકલો હું રોટલો લઈને મીડ્યો છો? તું ઘાસ ખાને. તારી શું કે આ બધા પશુ છે, ઘેટા છે, હું માણસ છું, ઈ ખાઈ મારે ન ખવાય. આ દુનિયામાં લોકો જેમ કરે ને ઈ આપણાથી ન કરાય. ઘેટા કહેવાય, આપણે માણા ભગવાનના ભગત કહેવાય. હાંજ પડે સીધું ભગવાનને ચરણે માથું નમે. કથામાં બેહે, મંદિરે જાય, વર્તમાન પાડે, નિયમ રાખે, 1 દી 2 દી 5 25 દી મહિનો કરે ને પછી એનો ખોરાક થઈ જાય, પછી તમે મંદિરે ન જાઓ ને તો તમને ન ગમે. આ ઘણાય છે હાંજ પડે તમે પૂછો એ નથી ઘેરે ગોંઠતું, આ પરેશભાઈને નથી ગમતું, બોલો એ કે હારું અહીંયા વગર નથી હાલતું, કે હવે આવું જ પડે. કે એક દી એને મંદિરનું પગથિયું ચડવું એટલે હિમાલય કરતા ઊંચું લાગતું હતું. પૂછો આ બેઠા, હિમાલય નીચો, મંદિરનું પગથિયું ઊંચું. અને આજે હાંજ પડે એટલે નથી ગમતું, હડી કાઢીને આવવું પડે, સાધુ પાસે બેવું પડે. વ્યસન પડી ગયું. આ વ્યસન સાચું, પેલું વ્યસન નહીં સાચું. મંદિરે જવું, માળા કરવી, ભજન કરવું, સાધુનો સમાગમ કરવો, કથા વાર્તા સાંભળવી અને નાની મોટી અહીં સેવા કરવી, એ વ્યસન સાચું. અને ભગવાનની સેવા કરે તો કોઈ ભિખારી થતું છે? એ તો માલમ માલ થઈ જાય, ભગવાનના ધામનો અધિકારી થઈ જાય, ધર્મ જ્ઞાન વૈરાગથી ભરાઈ જાય, ભગવાનના સાધુના આશીર્વાદ ઉતરે તો લાખનો હોય તો લાખનો થઈ જાય, રંકમાંથી રાજા થઈ જાય. કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, કપટ, રાગ, દ્વેષ બધાય દોષો ટળી જાય, ઇન્દ્રિયો અંતઃકરણ મરી જાય અને બાદશાહ થઈને જીવે. કોઈના બાપની હાડી બાર નહીં, કોઈની સામે માથું. એક ભગવાનને સંતના ચરણમાં માથું ન મૂકે એને આખી દુનિયાના ચરણમાં માથું નમાવવું પડે. અને આ નમાવે એટલે જગતમાં અમારે મૂળજી ભગત છે કંડારીમાં, લ્યો એવા ભગત ગુરુજીને વર્ષો પહેલા એકવાર એને સેવી લીધા અને ઓળખી લીધા અને એવો કેપ ચડ્યો અને એવા ભગત થયા. આજે એ બજારમાંથી નીકળે ને કંડારીના રાજમાર્ગ ઉપરથી બધાને ઊભું થઈ જવું પડે છે. ભગત આવ્યા, ભગત આવ્યા, ભગત આવ્યા, ભગત આવ્યા, આવા આવો ભગત, આવા આવો ભગત, આવા આવો ભગત. લ્યો આ મને આ દાખલો તમને દીધો, આપણી છાપ પડી જાય. હિંમત વગરની કોઈ વાત નહીં કરતા આવે. તમને એમ કે ઘરની અંદર લસણ ડુંગળી નહીં ખાવાના તો બંધ કરી દેવાનું, બહુ સારું. ભગવાનને સાધુ કહે છે કે આપણા ભલા માટે જ હોય, કે આપણું નુકસાન થાય એવું ન હોય, આપણને નુકસાન જાય એવું ન હોય, આપણે લાભ થાય એવું જ હોય. સમજ્યા? કે ભાઈ આવી રીતનું આપણે નિયમ પાળવાના છે, આવી રીતનું કરવાનું છે. સમય પ્રધાનપણું ભગવાનનું મંદિર હોવું જોઈએ. હું તો એમ કહું, હું અહીંયા ભારત દેશ છે, આપણી સંસ્કૃતિ હિન્દુની સંસ્કૃતિ, આ ઇન્ડિયા આ ભારત દેશ છે. આ ભારતની સંસ્કૃતિ વિશ્વમાં ટોપ લેવલ ઉપર છે. પણ આપણા ભારતીયો અમેરિકા ગયા, લંડન ગયા, ઓસ્ટ્રેલિયા ગયા, કેનેડા ગયા, આજે તમને બતાવું સાધુ જેવા નિયમ પાડે છે આપણા લોયા ધામના યુવાનો. આ ગુરુજી જો ખુશ થઈને આવ્યા, મને કહેતા હતા મજા આવી ગઈ, શું હરિભક્તો તૈયાર થયા છે. લંડનના તમે જોયું વિડીયો, કેવા હરિભગત, એના નાના છોકરાઓને આટલી ચોટલી પાછળ, અને એ ગોરિયાન કારિયાની ભેગાની સ્કૂલમાં તમે જો ભણવા જતા હોય તો આમ તમે જો તો કંઠી બાર હોય, તિલક ચાંદલો ભભકાદાર હોય, અને કોઈ દી બહારનું ખાવું નહીં, ઘેરેથી ટિફિન લઈને જાય. બોલો સ્કૂલે કેટલા નિયમ ધર્મ પાડે. નાના છોકરાનું બાળ આપણે કઈક પૂછીએ ને એટલે તો આપણને થાય આમ આટલું બધું મને ખબર છે બધી. વિચારો એ શું કરવા? ઘરનું વાતાવરણ. સૌથી પહેલા દીકરા દીકરીઓના ગુરુ મા બાપ થાય, પછી સંત થાય, પહેલા તો મા બાપ જ થાય. તમે છૂટી આપો પછી છોકરાઓ અહીં તમારી ફરિયાદ લઈને આવે ત્યારે મારે કેટલું નીચું જવું પડે. મારા પપ્પા છે તે આમ કરે છે, મારા મમ્મી છે તે આમ કરે છે. એ હોય જ નહીં છોકરાને તો. એટલે કહેવાનો અર્થ કે હવે ઘણા એમ કે હજી છોકરા તારે હજી ઉંમર નાની છે, હવે તારે હમણાં છે ને રમવાના દિવસો છે, હવે ખાવાના દિવસો છે, ફરવાના દિવસો છે, મોજ-શોખ કરવાના દિવસો છે, હમણાં મંદિરે ન જવાય. હવે છોકરો 20 વર્ષનો 18 વર્ષનો થાય પછી કે હવે બેટા મંદિરે જા, કે તું જા.
ઈ વળે? વાહડો થઈ ગયો એ વળે? નાના હોય ત્યારથી જ થાય. હિંમત વિનાની કોઈ વાત કરવી નહીં. કોઈ દી ભગવાનના મહિમાના ઓથે ધર્મને ખોટા ન કરવા. કારણ કે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ તો ભગવાનની પ્રસન્નતાના સાધનો છે. માટે એ તો તત્પર થઈને કરવા, એમ મહારાજે કીધું. લ્યો, માફ કરજો, આજે એકાદશીનો દિવસ છે. તમારા હૃદયને કોઈને ઠેસ પહોંચી હોય તો ફરી વાર હું ક્ષમા માંગુ છું દિલથી. પણ આજ વચનામૃત થોડું આકરું આવી ગયું, એમાં હું શું કરું? મારો કઈ વાંક હોય તો તમે મને દરગુજર કરજો. એવું જ કરું તો ભાઈ કોઈ આવશે નહીં. પછી તમને ગમે છે વચનામૃત? એટલું જ પણ પૂછી લેવા દો. તમને વચનામૃત ગમે છે? ધીરે ધીરે આપણે એકમતું નથી, ધીરે ધીરે આપણે પ્રયત્ન કરતા રહીએ. યાદ રાખો, કોશિશ કરને વાલે કી. હા, બોલ દો એક બાર. देखो ये बात है. એ હુઈ ગયો છે ને, જાગે છે. હાલ ચાલુ કર. हाँ, जय स्वामीनारायण। कुछ किए बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। એટલું જ છે. મોટું છે પણ યાદ કરી લેજો પાછું. હા, એમ ક્યારેક ક્યારેક આ કેવું પડે. હા, કભી હાર નહીં હોતી है, કોશિશ ચાલો. હું તમને કહું, કેટલું પાડ્યું, કેટલે સુધી પહોંચ્યા, એ તો ઠાકોરજીને જોવાનું છે. પણ તમે જો હિંમત રાખીને પાડતા ગયા, જો કોઈક પાડશે તો પડશે ખરો, ભૂલ થાય. પણ એમ થયું કે છતાંય આ હામી સાથે લડ્યો છે અને આ પાડવાના પ્રયત્ન કરે છે ને, તો એ ભગવાન કે તને શાબાશ છે. માટે આપણે પ્રયત્ન કરતું રહેવાનું છે. ભગવાન આપણી ભેગા ભળશે, આપણને તાકાત આપશે, હિંમત આપશે, પાડવાની શક્તિ આપશે. અને આપણે આગળ જવું છે કે પેલા ધોરણમાં રહેવું છે? હા, એમ ભગવાનની પાસે આવીએ, સંતો પાસે આવીએ, દાસ ભાવે જેમ બને વધારે આગળ સત્સંગમાં પ્રગતિ કરીએ, વચનામૃત સમજવાનો પ્રયત્ન કરીએ, એવી મારાના ચરણમાં પ્રાર્થના.